મને 95% કોવિડ થઈ ગયો તો હીરાબાગ એક જગ્યાએ એડમિટ, ત્યાંથી રજા આપી એટલે સ્મીમેરમાં લઈ ગયા. 7 દિવસમાં મારી આજુબાજુમાં મિનિમમ મેક્સિમમ તમે જે ગણો તે 42 જણા મેં ગણેલા કે મારી બાજુમાં 14 બેડમાંથી 42 લોકો મૃત્યુ પામ્યા. बहुत को छुके करके वापस आ गया. બરોબર. પછી પૈસા તો હતા નહીં ઓલરેડી, બધું બહારથી કરીને 15-17 લાખની દવા થઈ છે કદાચ, આખા ઘરની દવા. હા. અને એમાંથી રજા થઈ એટલે મતલબ ઘરે જોળીમાં લાવ્યા હતા. 45 કિલો વજન થઈ ગયો તો 85માંથી. અને એ ગામડે અમે બધા હારે હતા એટલે મને કે ભાઈ આ વિડીયો બનાવો ને. મેં કીધું મને ક્યાં આવડે, એ કે તમને મજા આવી બોલજો ને. હું બોલી ગયો બધું. અને દેશી લહેકામાં એકદમ. અને બીજે દિવસે રસ્તો બની ગયો. ખરેખર ઉપરવાળાની કંઈક દયા હશે ને પ્રશાસન જાગી ગયું તો બીજે દિવસે રસ્તો બની ગયો. એટલે મને દરરોજ કે ભાઈ તમે વિડીયો બનાવો. કે મારા મોટા ભાઈ છે કમલેશભાઈ, તો એનો ભરોસો હતો કે મારો ભાઈ હારશે. આરામથી આ ગિફ્ટ મળી છે ભગવાને, બીજી વખત બચાવી દીધા આ જીવન. અને ઈશ્વરે એવો શોટ માર્યો ને કે છક્કો નહીં અઠ્ઠો ગયો. કે જ્યારે એ પછી 1.5 વર્ષ સ્ટ્રગલ કરી, એટલું દવાખાનું અને એટલા પૈસા ન હોય એટલે ઘરવાળી મૂકીને વહી જાય. આપણા સમાજમાં આ એક પ્રોબ્લેમ છે. 22 લાખ રૂપિયાનું લેણું. મારે 2 દીકરી છે, 2 ભણતી હતી, તો 2ની ફી ભરવાની, પછી વ્યાજના પૈસા બધું ભરવાનું, પછી ઘર ચલાવવાનું, તાવડી તેરવાના માગે. અને કુદરતે પછી આપણો સમય લાવ્યા એટલે કે ના ના હવે તું. એટલે તમારી માટે છે ને પેલી કહેવત સાબિત થઈ કે દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પડ ફાડ. અને પાછળ આગ લાગેલી હતી કે આ લેણું કાપવાનું છે. એક ટાર્ગેટ મૂકી દીધો હતો ને કે ભાઈ આટલા ટાઈમની અંદર તો કરવું જ પડે. એટલે હું મહેનત કરીને ઉખાડીને જમીન ફાડીને કે કણબીનો દીકરો છે ને કણમાંથી મણ કરે. એ પછી કન્ટિન્યુ વિડીયા મૂકતો ગયો અને ઘરે ઘરે બહેનોના ફોન આવતા ગયા. પહેલા તો એને ડર હતો કે વિડીયો બનાવવાળો આવે છે તો કેવો હશે, સ્વભાવનો કેવો માણસ હશે. તો અમે શૂટિંગ કરવા જઈએ તો બિચારા એના ઘરવાળા હીરામાં કે કોઈ કામ કરતા હોય તો એ રજા રખાવે કે ભાઈ પેલા મેહુલભાઈ શૂટિંગ કરવા આવે, તમે ઘરે રહ્યો. આમેથી જાય યુટ્યુબમાં કે ભાઈ વિડીયો બનાવવો છે, આમ છે તેમ છે. તો કે ના ના મારી રેસીપી વહી જાય, મારે આમ થાય, પેલું થાય, ટીકડું થાય, કાંઈ ન થાય. ભાઈ મોનોપોલી કાંઈ નથી, તું બનાવે એવો આખી દુનિયા બનાવે. પેલું કે સિક્રેટ મસાલા. સિક્રેટ મસાલા કાંઈ નથી ભાઈ. રામદેવના બધી કંપનીમાં બધા મળે. પહેલેથી જ તે તો મારું લખવાનું કે કેવું કે તમારે ત્યાં હું શૂટિંગમાં આવ્યો છું તો તમે ભજીયાની દુકાન છે કે ગાંઠિયાની છે, તો હું તમારું પતે એટલે હું કહું કે ભાઈ સિંગ તેલ છે, તો કે હા. ડબ્બા પેલા તો મેં જોયા છે, નાખ્યું છે, આ અંદર જોયું ડબ્બા છે, સિંગ તેલ છે, હા છે, તો લખ્યું. તો પેલા ચેકિંગ કરો છો તમે સાથે? હા બરાબર. કઈ નથી કરી દેવા એમને થોડું કઈ તમે પામોલી વાપરો હું બોલી જાઉં સિંગ તેલ છે. કોઈ પણ મૂવીના ઇન્ટરવેલ સુધીમાં જોવું ના જોઈએ કે પિક્ચર અભી બાકી હે, પિક્ચર બાકી બાકી હે મેરે દોસ્ત. એક છેલ્લા શબ્દો કહું, મને યાદ આવી કે રાત હે તો દિન હે, દિન હે તો રાત કમ હે. એટલે રાતો રાત સફળતા માટે પણ ઘણી બધી રાતો જાગવી પડે છે, ત્યારે રાતો રાત સફળતા મળે છે. વેલકમ ટુ ધ અનધર એપિસોડ ઓફ સ્કિલ જોગી. અને આજના પોડકાસ્ટની અંદર અમે એક એવી પર્સનાલિટીને લઈને આવ્યા છીએ કે જેમણે તેમની વ્લોગિંગની સ્કિલ વડે ઝીરોમાંથી સર્જન કરીને આજે ઘણું બધું હાસિલ કર્યું છે. એ સફળતા હોય, પૈસા હોય કે લોકોનો પ્રેમ હોય, મુશ્કેલીઓ એક જીવનનો ભાગ છે જ, એને આપણે સ્વીકારવાની જ રહી. પરંતુ આ મુશ્કેલીઓ આવે ત્યારે મુશ્કેલીઓનો સામનો કઈ રીતે કરવો અને એમાં રહેલી તકો કઈ રીતે ઓળખીને સફળતા મેળવવા માટે પ્રયત્ન કરવા, કઈ રીતે કર્મના સિદ્ધાંત પર આગળ વધીને કામ કરતા રહેવું, એ આજના પોડકાસ્ટમાંથી તમને શીખવા મળશે. આજના અમારા ગેસ્ટ છે સુરતના જાણીતા ફૂડ બ્લોગર, બિઝનેસ બ્લોગર મિસ્ટર મેહુલ બાબોડિયા. મેહુલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્કિલ જોગી શોમાં. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? મોજ હોય ને અમારે ક્યાં વાંધો. તમારે ડેઈલી નવું નવું ચાખવાનું, નવું ફરવાનું, નવું એક્સપ્લોર કરવાનું, એટલે તમારા જીવનની અંદર આમ જોવા જઈએ તો હોય આનંદ જ. શું અત્યારે ચાલી રહ્યું છે જીવનની અંદર? લાઈક એટલા બધા શૂટ્સ, એટલા બધા એડિટ, ડેઈલી એટલું બધું અપલોડિંગ, લાઈફ કેવી છે અત્યારે? લાઈફ તો બધું કામ તો બધાને રહેવાનું, સ્ટ્રગલ રહેવાની, પણ એન્જોય કરવાનું. જે કામ છે આપણે કુદરતે જે કરવા મોકલ્યા એ કરવાનું જ છે. પછી આજે વ્લોગિંગ કરતા હોય કે કાલ બીજો ધંધો કરતા હોય, ધંધો તો કરવાનો જ છે ને. ગમે કાંઈક કરવાનું છે. બરાબર. તમે અત્યારે ઘણા બધા બિઝનેસના બ્લોગ લો છો, ઘણા બધા ફૂડના બ્લોગ લો છો.
રાઈટ. તો તમારો મેઇન બિઝનેસ શું આમાં, અને કઈ રીતે તમારું આમાં ઇન્કમ હોય? મારે આ એક મોડલ સમજવું છે એટલા માટે, કારણ કે આ એક જર્નીની અંદરથી ઘણા લોકોને ખ્યાલ આવશે કે આવી જર્ની પણ એક પ્રકારે શરૂ થઈ શકે, અને કેટલી ધીરજ તમે રાખી છે. અત્યારે કઈ રીતની આવકના સ્ત્રોત કઈ રીતે થતા હોય? ધીરજ તો બહુ બધી રાખવી પડે પેલા, કે ધીરજના ફળ મીઠા હોય, આપણે ગુજરાતીમાં કહેવત છે. અને ધીરજ હોય ને તો જ મજા આવે કામ કરવાની. અમે જ્યારે શરૂઆત કરીને તો યુટ્યુબ થી કરી હતી. પહેલો વિડિયો યુટ્યુબમાં મૂક્યો? યુટ્યુબ થી જ કરીને 1.5 વર્ષ સ્ટ્રગલ કરી યુટ્યુબમાં. ક્યારે સ્ટાર્ટ કર્યું? 2021? 2021. અચ્છા, લોકડાઉન પછી જ બધું? હા. અને એની પહેલા તો બહુ બધી સ્ટ્રગલ થઈ ગઈ, એ આપણે આગળ વાત પણ કરી. ડેફિનેટલી એ કરશું. પણ ધીમે ધીમે શરૂઆત થાય અને ધીરે ધીરે થાય, ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય. સીધું કોઈને ચડવું હોય તો ચડાતું નથી, અને ચડી ગયા હોય તો ફાટનારાના પડી પણ જાઓ. આ ફાઇનલ વાત છે. એટલે અમે કેવું હતું કે ત્યારે જાતા ને તો ઘણા સામેથી જાય તો ના પાડે કે ભાઈ ના ના, અમને કઈ એવો રસ નથી, અમારી રેસીપી વહી જાય, આવું છે તેવું છે, એવું બધું કહેતા. બ્લોગિંગ ચાલુ કર્યું ત્યારે, શરૂ કર્યું, મોનોપોલી દેખાતા. મોનોપોલી કે અમારી વહી જાય. ભાઈ મોનોપોલી કાંઈ નથી, તું બનાવે એવો આખી દુનિયા બનાવે. પેલું કે સિક્રેટ મસાલા. સિક્રેટ મસાલા કાંઈ નથી ભાઈ, રામદેવના બધી કંપનીમાં બધા મળે. ઘરકા મસાલા હે. એ બધું ખોટું છે, એવું કાંઈ નથી. આ તમારા હાથમાં એક સ્વાદનો જાદુ હોય, એ રિયાલિટી હું માનું છું. એ માપ જે આપણે નાખીએ, ઝાયકો હોય એ જ. એના હાથ દરરોજની પ્રેક્ટિસ હોય ને એને માપતાલ ખબર હોય કે કિલોમાં એટલું જોઈએ તો એટલું જ નાખવાનું. આ એની રેસીપી હોય, બાકી કાંઈ નથી. બધું બધાને ખબર જ છે ભાઈ. જે આપેલું છે કુદરતે જ આપેલું છે, કોઈ સિક્રેટ આવ્યું નથી. અને ભગવાને, હું તો એમ કહું, આ યુટ્યુબ ને ઇન્સ્ટા ને ફેસબુક આપ્યું તો લોકોને ખબર પડી કે આવું આવું બધું આવે. હા, ઘણા લોકોને ઘણી બધી રેસીપી ખાવાનો તો મોકો મળે છે, પણ જાણવાનો મોકો મળે છે કે ભાઈ રાજસ્થાનમાં શું ખાવાનું મળે, ભાઈ સાઉથ ની અંદર ખાવાનું કેવું છે, કઈ વસ્તુ કઈ રીતે ખવાય. હું ખાલી એક એક્ઝામ્પલ તમને આપું. જ્યારે સુરતમાં આલુપુરી નવી નવી શરૂ થઈ હતી ને, એટલે એક તો આલુ એટલે આપણે બટાકા સમજીએ, રાઈટ? અને ત્યારે લગભગ અમે 6ઠું કે 7મું ભણતા હશું, અને આલુપુરી શબ્દ સાંભળે એટલે આપણે બટેકા પૂરી આપણે તો ખાધી છે. પણ જ્યારે આલુપુરીની લારીએ પહેલી વખત ગયા ત્યારે ખબર પડી કે આ આલુપુરી કેમ ખવાય. એ બીજાને જોતા જોતા કે ભાઈ એક મસ્ત બાઇટ લે છે. બટ અત્યારે કઈ પણ એવી નવી ડિશિસ આવે છે ને, તો એ વ્લોગિંગના માધ્યમથી લોકોને ખબર હોય કે ભાઈ ચલો આને કેવી રીતે ખવાય. મોમોઝની આપણે જો વાત કરીએ તો મોમોઝ ઘણા બધા લોકો માટે નવા હતા. આજથી 10 વર્ષ પહેલા હું ગણું તો સુરત માટે મોમોઝ નવા હતા, જે નોર્થ ઇન્ડિયન ફૂડ છે. પણ હવે લોકોને ખબર છે કે મોમોઝ ક્યાં ખાવા જેવાય અને ક્યાં સારા મળે. અને આ બધી જ દેન છે તમારી ને તમારા જેવા બહુ બધા મિત્રો છે, આ બહુ બધા બ્લોગર્સની. આ જર્નીની અંદર તમે જે કહેતા હતા, પ્લીઝ એને આપણે કન્ટિન્યુ કરીએ કે ભાઈ સ્ટાર્ટિંગ થઈ તો પહેલો વિડીયો કઈ રીતે બન્યો અને બધા અકાઉન્ટ્સ કઈ રીતે ક્રિએટ થયા. મારે હાઉ ડીપ ડાઉન થી મારે જાણવું છે. લોકડાઉન છું એટલે ભારતના કાળા દિવસો જેને કહેવાય કે લોકડાઉન, અને લોકોએ એન્જોય બહુ કર્યો. ભલે લોકડાઉન હતું પણ મજા આવતી, નો ડાઉટ, બહુ મજા આવી, એન્જોય કર્યો. અને આવો સમય કદાચ કોઈને ફરી મળશે નહીં. આપણે જોયો છે. એટલે ત્યારે લોકડાઉનમાં અહીંયા ખૂબ એન્જોય કરી અને ગામડે ગયા. એટલે ગામડે મારું વતન મહુવા, તાવેડા, મહુવાની બાજુમાં તાવેડા, બરોબર. હવે અમારું મહુવા છે. 4-5 કિલોમીટરનું રન. હવે એ વચ્ચેનો 3 કિલોમીટરનો રસ્તો એટલો ખરાબ કે એની વાત નહીં પૂછવાની. અને તમે કદાચ નવા કપડાં પહેર્યા હોય, નાઈને તમે મહુવા જઈને આવો એટલે તમારે ઘરે આવીને નાવાનું, એટલી ધૂળની ડમરી ઉડે અને કંટાળી જઈને પછી મને અંદરથી એવું થયું કે ભાઈ આપણા કપડાં બગાડે જ ખાલી, તો આપણને એટલી ઓલી થાય છે. તો જેના ઘરે ઇમરજન્સી દવાખાનું આવ્યું હોય, કોઈને એટેક આવ્યું હોય, કોઈ બેન દીકરી પ્રેગ્નેન્ટ હોય, તો એને કઈ રીતે મહુવા પહોંચાડવી હોસ્પિટલ સુધી. એટલે હું વિચારું પણ મારાથી કાંઈ થતું નહોતું. ઘણા કોન્ટેક્ટ કર્યા પણ કાંઈ થતું નહોતું. પછી મારો ભાઈ ઉમેશ બવાડિયા અને અશ્વિન બવાડિયા, એ બે મારા કાકાના દીકરા છે, મારી બાજુમાં રહે દિલ્હીમાં. એટલે મને કે ભાઈ આનો વિડીયો બનાવો ને. એ સમયમાં ધ વર્સિસ ઓફ ઇન્ડિયા, એ ઉમેશને 1 લાખ ઉપર સબસ્ક્રાઈબર હતા. ને કદાચ હું તો એમ કહું કે સુરતમાં આપણા કાઠિયાવાડીમાં એની પાસે પેલું સિલ્વર પ્લે બટન હશે. અચ્છા. અને ઈ ગામડે અમે બધા હારે હતા. એટલે મને કે ભાઈ આ વિડીયો બનાવો ને. મેં કીધું મને ક્યાં આવડે. ઈ કે તમને મજા આવી બોલજો ને. હું બોલી ગયો બધું. અને બીજે દિવસે રસ્તો બની ગયો. ખરેખર ઉપરવાળાની કઈક દયા હશે ને
પ્રશાસન જાગી ગયું તો બીજે દિવસે રસ્તો બની ગયો એટલે ઈ હા. મને દરરોજ કે ભાઈ તમે વિડીયો બનાવો. એટલે એક તમારા વિડીયો થી ત્યાં રસ્તો બની ગયો. હા, કેટલા વ્યૂઝ હતા એમાં? વ્યૂ તો બહુ નહોતા ફેસબુક ની અંદર. ત્યારે આપણું કેવું નોર્મલ હજી ચાલુ કર્યું એટલે ના જોયું ઓફકોર્સ. પેજ તો હતું નહીં કે આપણું નોર્મલ એકાઉન્ટ જે ફેસબુક નું હોય એની અંદર ને આપણા સંબંધી સાઈડના મવા વિસ્તાર વાળા લોકોએ વિડીયો શેરિંગ કર્યો હા હા. અને હવાર રસ્તો બની ગયો. એટલે મને રોજ કે ભાઈ આવું કંઈક કરો ને આવું કંઈક કરો ને. એમ કરતા કરતા 4-5 મહિના વહી ગયા. પછી એક દિવસ મને એને ઘરે બોલાવ્યો, મોટા વરાછા અહીંયા સુરત, ને મને કે ભાઈ કંઈક કરો ઈ કે આમાં તમને તમારી સ્કિલ છે, તમે બોલી શકો એમ છો તો કરો ને. એટલે મેં કીધું સારું. એટલે અમે પહેલો વિડીયો શૂટ કરવા પેલી વીઆઈપી સર્કલની ખાવધરા ગલીમાં ગયા, એક ઢોસાવાળાની લારી. એટલે માયક લઈ ગયા પેલો દોડાવાળો કેબલ બાઈક આવે લાંબુ. ગોયાનું. અને ત્યાં ગયા તો માયક સંજોગે બંધ. બરોબર. એટલે કાંઈ અવાજ આવે નહીં. એટલે મને કે ભાઈ એમને બોલી જાવ ને. હું ઈ કે ફોન પકડી રાખું. હું જોર જોરથી ને એમાં પણ પાછો મને કે હિન્દી બોલો. એટલે હિન્દી તો હવે આપણે પાવા હિન્દી આવડતા હોય. ગુજરાતી લોકોનું હિન્દી અમેઝિંગ હોય, બહુ જ મસ્ત એટલે હોય. ઈ એવો વિડીયો બનાવ્યો ને મૂક્યો ને કંઈક 7-8 હજાર જેવા વ્યૂ છે. લોકોએ શેરિંગ કર્યું, આપણા સંબંધી બધા કે ના ના આ જામ્યું એમ. ધીમે ધીમે એમાં 1.5 વર્ષ કાઢ્યું. કાંઈ ઇન્કમનો સોર્સ હતો નહીં. એના પહેલા તો બહુ મારે તકલીફ હતી. એટલે ઇન્કમ જનરેટ ન થાય તો કઈ રીતે કરવું. હવે અહીંયાથી ગામડે જઈ મંદિરોના વિડીયો બનાવી લોકોને દેખાડી કે આવું આવું મંદિર અહીંયા છે ને. ખાલી વ્લોગિંગ જ, ખાલી વ્લોગિંગ. સ્ટ્રગલ બહુ કરી. એટલે એ સમયમાં 1.5 મહિનો કોઈ એમાંથી સોશિયલ મીડિયામાંથી કોઈ પણ પ્રકારની 1.5 વર્ષ કોઈ ઇન્કમ નહીં. 1.5 વર્ષ. 1.5 વર્ષ 1 રૂપિયાની ઇન્કમ નહીં. જ્યારે એક વિડીયો 1 વર્ષ પછી વાયરલ થયો, મતલબ 6-7 મહિના પછી, તો જગતિયા હરસિદ્ધિ માતાનું મંદિર, તો એ 900 કે ઉપર ગયો તો. અને 20 મિનિટનો વિડીયો 900 કે એટલે બહુ બધું કહેવાય. અને એમાંથી આપને 9-10 હજાર સબસ્ક્રાઈબર આવ્યા. હરસિદ્ધિ માતાની કઈ કૃપા હશે કે જો આમ બુજાવો તો બુજી જાય ને આવું બધું હતું ત્યાં. અને એ પછી આપણે જયારે ઇન્સ્ટામાં મતલબ ઈ આગની જેમ ફાયર થઈ ગયા ને, તો ત્યારે મેં એનો વિડીયો બનાવ્યો 14-15 મિલિયન વ્યૂ આવ્યા. એની ખૂબ કૃપા છે કે એના થકી જ આપણે હાલી એ વિડીયોના પ્રતાપે, એ વિડીયોના માધ્યમથી. એટલે કાંઈ એવો ટોપિક હોય નવો તો તમે ફાયર થાવ અને લોકો તમને જોવે, પ્રેમ આપે. ધીમે ધીમે થાય. કઈ સીધું તો કઈ ખવાતું નથી. ડેફિનેટલી. બરાબર. અત્યારે ફેસબુકની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, યુટ્યુબ ઉપર તમે બધી જ જગ્યાએ ફૂલ એક્ટિવ હો. બરાબર. ઇન જનરલી તમે જ શૂટ કરવા જાઓ. તમારું જે સ્ટાર્ટિંગ ડેઝ હતા એમાં શૂટ, એડિટિંગ, પોસ્ટિંગ, અપલોડિંગ આ બધું જ કરતા. બરાબર. અત્યારે કઈ રીતનું સ્ટ્રક્ચર છે? અત્યારે કેટલી ટીમ છે તમારી સાથે અને કેટલા લોકોને તમે રોજગારી આપો છો આમાંથી? રોજગારીનો કોઈ સવાલ જ નથી. એમ કે હું 1 મેન આર્મી શો છું. અચ્છા. હજી પણ હું એક જ છું. હા, મારી હારે મારો ભાઈ છે લાલો બવાડિયાનો, વાસુદેવ બવાડિયા મારો ભત્રીજો છે. અમે બને ત્યાં સુધી એકબીજાની મદદ કરતા હોય. હું એમ કહું કે ભાઈ વાસુદેવ તું અહીંયા જા, તો એ શૂટિંગ કરવા જાય. લાલાને કહું તો ઈ જાય. એટલે એ અમારું એક રિલેશન, બોન્ડિંગ પણ છે. હા. એટલે બાકી તો 1 મેન આર્મી છું. બધું હું જ કરું હાથે. આમાં કોઈ ટીમ બનાવવાની હવે ગણતરી ખરી આગળ કે ભાઈ હવે ટીમ બનાવીએ? કારણ કે તમે જ્યાં સુધી મને ખ્યાલ છે લગભગ 1.5 વર્ષની પહેલા કે એકાદ વર્ષ પહેલા દિવસમાં 9 વિડીયો મૂકતા હતા. દિવસમાં 9 જગ્યાએ જવું, એને શૂટ કરવું, એને એડિટ કરવું ને પછી એને સ્કેડ્યુલ કરીને અપલોડિંગ કરવું. હું આ સોશિયલ મીડિયાની ગેમમાં હવે થોડો આવ્યો છું 6-1 મહિનાથી. એટલે મને ખ્યાલ છે કે બહુ અઘરું છે. અઘરું છે પણ તો જ તે કહેવાય ને, અઘરાને સહેલું કરવું એ જ આપણું કામ છે. આપણું કામ છે. અને તો જ સફળતા મળે. કઈ સફળતા તો સીધી કોઈને વરે નહીં. આમ ડેફિનેટલી. ચાલ ભાઈ. અને કોઈનું જોઈ કોઈ શરૂ થાય તો તારામાં સ્કિલ નથી ભાઈ. કોઈનું જોઈને કોઈ શરૂઆત કરે તો સફળતાના પાયા બહુ ઓછા હોય. પણ મહેનત કરવી પડે એમાંય તે. કોઈ પણ કામ કરો, નવ શૂટિંગ કરવા, નવ એડિટિંગ કરવા, નવને વોઇસ આપવો. પણ ઈ સમય કેવો હતો ભાઈ કે ત્યારે કઈ આવું નહોતું. કે અત્યારે કેવું છે કે ભાઈ વિડીયો શૂટ થાય તો અમે સ્ક્રિપ્ટ આપીએ, અમે કહીએ એ જ બોલવાનું, આમાં આમ કરવાનું, સુધારો કરવાનો, એવું નહોતું. લોકોને ખબર જ નહોતી ત્યારે અમે હતા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબમાં, કે લોકોને કાંઈ ખબર જ નહોતી કે કેમ વિડીયો બને, શું થાય, કેમ થાય, કાંઈ નહીં. બાજુવાળાનો મૂક્યો, એની ત્યાં કસ્ટમર આવ્યા એટલે બોલાવો મેહુલભાઈને કે બીજા ભાઈને બોલાવો વિડીયો વાળા. બસ આ કામ હતું લોકોનું. એને સફળતા મળતી હતી ધંધો કરવાની. એટલે એ લોકોએ શરૂ રાખ્યું. હવે બધાને ખબર પડી ગઈ કે આ રીતે વિડીયો બને, આ રીતે આમ થાય, આ રીતે આમ થાય. અને કદાચ લગભગ જે સુરતની અંદર ઘરેથી જે બહેનો કામ કરે છે એના વિડીયો બનાવવાની શરૂઆત પણ લગભગ તમે જ કરી ને, આઈ ગેસ.
કે ભાઈ ઘરે ઘરે, કારણ કે ત્યાં એ કેવું છે કે દુકાનમાં, મોલમાં, શોપમાં, રિટેલ સ્ટોર સારો હોય, શોરૂમ સારો હોય, ત્યાં તો સૌ બધા વિડીયો બનાવી લે, પણ જે સાવ કેવું ને કે ઘરેથી બિઝનેસ કરે છે પોતાના સાવ નાની એવી અમાઉન્ટના રોકાણથી, અને એ લોકોને પણ એક રસ્તો બન્યો કે ભાઈ આ રીતે પણ ધંધો થાય, માર્કેટિંગ કરતા થયા. લોકો માર્કેટિંગ જ નહોતા કરતા. માઉથ ટુ માઉથ માર્કેટિંગ એ એક માત્ર રસ્તો હતો. અત્યારે ઘણી નાની નાની બહેનો કે જે 18 વર્ષ 19 વર્ષની પણ બહેનો છે, પોતાનો જાતે વિડીયો બનાવીને સોશિયલ મીડિયાને એઝ અ સેલ્સ પર્સન બનાવી રહ્યા છે. તો આમાં તમારું કેટલું કોન્ટ્રીબ્યુશન તમે માનો? હવે ત્યારે છે ને ભાઈ, તો પેલો વિડીયો મારી જર્ની ઇન્સ્ટાગ્રામની સ્ટાર્ટ થઈ ને, ત્યારે મારા બેન છે મનીષાબેન રાદડિયા, મારા બાપાની દીકરી છે. અચ્છા. હવે એના ઘરે ગયો હું, બેન કુર્તીનું સેલ કરે ઘરેથી, હા. એટલે મેં કીધું બેન શૂટિંગ કરવું, મને કે ના ના એ મને શરમ આવે. અને આપણે સમાજની અંદર કદાચ જો કાઠિયાવાડીની અંદર આવું થવા પણ ન દેતા હા, કે ભાઈ ન્યા હવે ના આવું વિડીયો ન મૂકવાનો હોય, એવું આવું ન જ કે કરાય મને કે. મેં કીધું ના ના બનાવવો છે. એટલે ઈ મેં કહેવાય ને કે જબરજસ્તી પરાણે શૂટિંગ કર્યું. તો બેનના સસરા કે કરીને ભાઈ તને હું વાંધો, એડવર્ટાઈઝ થાય, તારી ત્યાં કોઈ કસ્ટમર આવશે. હા હા. અને એ વિડીયો બનાવ્યો, અને એના ને મારા નસીબ ત્યાંથી ચમક્યા. ચમકા. બેનનું હાલી ગયું ને મારું હાલી ગયું, ભગવાનની કૃપા હશે કઈક એમાં. એટલે ઈ વિડીયો 750 કે કરીબ ગયો તો, મને ખાસ યાદ છે. કારણ કે બેનનો હોય એટલે હા. આપણે ઈ આંકડા જોવાના જ છીએ. અને ઈ વિડીયો બી હજી મારા પેજમાં છે જ ઇન્સ્ટામાં. તો ઈ સમયમાં મતલબ અત્યારે કેવું છે કે 1 મિલિયન વ્યૂ આવે તો 100-150 ફોલોવર્સ આવે. હવે એક વિડીયોમાં 10,000 ફોલોવર્સ આવ્યા એક વિડીયોથી. એક વિડીયોથી. કંઈક તમારા ઇન્સ્ટાગ્રામની અંદર સ્પાઇક પણ એવું જ થયું હતું ને કે એક મહિનામાં 50K જેટલા ફોલોવર હા. વધ્યા હતા. હા, એ થઈ જ ગયું. સમયની અંદર ને I હા, એ guess? જ સમયમાં. ઈ પછી કન્ટિન્યુ વિડીયા મૂકતો ગયો, અને ઘરે ઘરે બહેનોના ફોન આવતા ગયા. કે પેલા તો એને ડર હતો કે વિડીયો બનાવવાળો આવે છે તો કેવો હશે, સ્વભાવનો કેવો હા. માણસ હશે. તો અમે શૂટિંગ કરવા જઈએ તો બિચારા એના ઘરવાળા હીરામાં કે કોઈ કામ કરતા હોય તો એ રજા રખાવે કે ભાઈ પેલા મેહુલભાઈ શૂટિંગ કરવા આવે, તમે ઘરે રહ્યો. કે કેવો અને માણસ દરેકની હોય ઘરે કેમ ખબર. અને કદાચ આપણા ઘરે પણ કોઈ હા. અજાણ્યો વ્યક્તિ આવતો હોય ત્યારે આપણને એક હા, ડર બેના હોય. દીકરીઓને એક ડર તો રહેવાનો જ છે. એટલે શૂટિંગ કરવા હું એકલો જ જાતો. કોઈ નહીં, રસ્તાનો સીન લઉં તો બી ગાડી ઉપર એકલો લઉં, અને જાવ એટલે શૂટિંગ કરીએ. પછી ધીમે ધીમે મતલબ બેનો આવતી ગઈ, વિડીયોના માધ્યમથી જોડાતી ગઈ, જોતી ગઈ વિડીયા કે ના ના બરાબર છે, ધંધો મળે છે. અને પછી ઈ લોકોને ભરોસો હા, આવ્યો. એને ભરોસો આવ્યો ને બહુ બધી બહેનોને ધંધો મળ્યો. અને બેનો, મોદી સાહેબનું કેવું છે ને કે બેનો પગભર થાય, તો બેનો પગભર થઈ. અને એ લોકોને હોલસેલની અમુકને તકલીફ હતી કે ભાઈ હોલસેલ વાળા નથી મળતા. તો એ સમયને ભગવાનને સંજોગ બધા ભેગા થયા, તો મને માર્કેટના હોલસેલ વાળા ઘણા મળ્યા કે ભાઈ મારે બહેનોને માલ આપવો છે, તમારામાં વિડીયો એવા હોય છે તો તમે મારું શૂટિંગ કરો. અને આપણે એના શૂટિંગ મૂક્યા, અને બહેનોને એનાથી વેપારી મળ્યા કે ના ના આ ભાઈ એનું કામ કર્યું, આનો વેપારી છે. મને પૂછે, ફોન કરે કે ભાઈ આ કરાય, હું કહું હા જાઓ તમે. હવે આપણી પાસે લોકો સલાહ પણ આપે, કારણ કે લગભગ હા. કેટલા 2100-2200 કેટલા વિડીયોઝ, 2100. 2100 એટલે તમે 2100 જગ્યાએ તો એટલીસ્ટ તમે ગયા છો. હા. 2100 બિઝનેસ ઓનરને મળ્યા છો. હા. એટલે આમાંથી કહેવાય ને કે 2100 માંથી આપણે કદાચ 50% ગણીએ તોય ઘણો મોટો આંકડો થાય કે જેટલાના બિઝનેસ આપણને યાદ હોય હા, યાદ. કે ભાઈ હવે આ વ્યક્તિની રિક્વાયરમેન્ટ છે તો આ વ્યક્તિની પાસે જા, આ ખાવું છે તો અહીંયા જાઓ. આવા પણ બરાબર. કોલ આવે. બધું આવે એમાં. તો કે ભાઈ મારે કપડાં લેવા છે, બેલ્ટ લેવો, પરફ્યુમ લેવું, ક્યાંથી લઉં. તો મતલબ સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને જે બેસ્ટ વસ્તુ આપતો હોય એનું જ આપણે ડેફિનેટલી આપી એડ્રેસ કે ભાઈ તું અહીંયા જ જા, અહીંયા તને બેસ્ટ ક્વોલિટી વસ્તુ મળી મળશે. જશે. તો જમવાનું બી એવું છે કે પેલા કેવું હતું કે ગમે તે મૂકી દેતા હતા. તો એક અમારે એક વિડીયો વાયરલ થયો, 50K મારે ફોલોવર હતા, ને નામ તો આપણે નથી લેવું કોઈનું. તો 50K ફોલોવરની અંદર એક જ દિવસની અંદર 1.5 મિલિયન ક્રોસ કર્યો. અને બીજે દિવસે 2-2.5 મિલિયન ઉપર હતો, અને એમાં 300 કોમેન્ટ ગાળો લખેલી હતી. કેમ? ફૂડ એટલું ખરાબ હતું એનું. એટલે પણ વિડીયો ચાલી ગયો. વિડીયો ચાલ્યો. વિડીયો ચાલવાનું કારણ? વિડીયો ચાલવાનું કારણ કે યુનિક કોન્સેપ્ટ હતો ભાઈનો. વેરાયટીમાં ચીઝ પનીરની વેરાયટી હતી, એટલે લોકોને શું છે કે આપણે સુરત વાળાને તો જ્યાં ચીઝ મળે ચીઝનું ત્યાં નામ આવડે એટલે આપણે એમાં આપણું એક સૂત્ર છે કે ચીઝ થી લબાલબ. લબાલબ. આ શબ્દ લાવવા મળે તમે કે ભાઈ ચીઝ થી લબાલબ, કે પહોંચી જ જજો. એ આ બે ચીઝ થી લબાલબ એ સ્પેશિયલ મારું કહેવાય ને કે અમે જ્યારે યુટ્યુબમાં વિડીયો બનાવતા ને ત્યારથી મારી આગળથી 1-2 જણા શીખીને અત્યારે એ ધૂમ મચાવે છે. ચીઝ થી ભલે ને, લબાલબ. હા કાંઈ વાંધો નહીં. પછી જ્યારે ભાઈનો ફોન આવ્યો, એક ભાઈનો અડાજણથી, કે મને કે તું, તને ખબર પડે છે વિડીયો બનાવવાની, કે તું કઈ રીતના વિડીયો બનાવીશું, આમ છે તેમ છે. મેં કીધું ભાઈ કેમ, શું થયું? એટલે પેટ ભરીને પહેલા તો ગાળ્યો દીધી. મેં કીધું કાંઈ વાંધો નહીં. તમે કમેન્ટ નથી વાંચી? નહીં.
પછી મેં કીધું ભાઈ તમને પ્રોબ્લેમ હોય ઈ મને કયો તો મને ખ્યાલ આવે ને કે મેં ક્યાં ભૂલ કરી. તમે ગાળ્યો બોલશો તો એનું કોઈ સોલ્યુશન નથી. હું તો સાંભળી લઈને કાઢી મને કે મેં કીધું હું તો ભાઈ તારા કરતા ઉગ્ર સ્વભાવનો છું પણ મારો એ આમાં નથી કહી શકું એમ કરી. એટલે પછી મને કે ભાઈ તે એક વિડીયો મૂક્યો આ રીતની આમાં વસ્તુ હતી ને ત્યાં તને ખબર છે કેમ બનાવે? મેં કીધું કેમ? ઈ કે 4 વાગ્યાનું બનાવી અને મોટું બેરલ ભરેલું રાખે છે. હવે ચીઝ પનીરની આઈટમ 4 વાગ્યાની બનાવેલી હોય ને સાહેબ, તેમાંથી આમ ઊંચી કરો ને એટલે લાળ પડે, ચિકાશ થઈ જાય. હા એટલે એ તમારા શરીર માટે બહુ નુકસાનકારક છે. એટલે મને કે તને બુદ્ધિ છે કાંઈ? મને કે તને વિડીયો મોકલ્યા વોટ્સઅપમાં. એટલે મેં કીધું હું તમને 5 મિનિટમાં કોલ બેક કરું. મેં જોયું બધું, જાણ્યું અને એના ઓનર હારે વાત કરી કે ભાઈ આ રીતનું આમ થયું છે. તો મને કે એ વસ્તુ શક્ય નથી, કે એ તો મારે બનાવવું જ પડે, કેમ કે 500 માણસ આવે કસ્ટમર, 300 આવે તો મારે ક્યાંથી ખવડાવવું? એટલે એ જે એનો રેસિપીસ છે, જે મસાલા છે, આ બધું ગ્રેવી તૈયાર રાખે, તૈયાર પછી એને ગરમ કરીને ખાલી ગરમ કરીને આપી દેતા હતા. એટલે મેં કીધું આપણે એવી વાત નથી કે આવી નહોતી વાત થઈ કે અમે રેડી રાખી. તમે હું કીધું કે મારો આ કોન્સેપ્ટ સ્પેશિયલ છે. આઈટમ તો હું 50 બનાવું છું પણ મારી સ્પેશિયલ આઈટમ આ છે. તો સ્પેશિયલ આઈટમ ગરમ જ આપવી પડે ને તમારે. લોકો એના પૈસા આપે છે પૂરા. તો મને કે ઈ કાંઈ નહીં થાય, કે ઈ તો રે. તો મેં વિડીયો ડિલીટ માર્યો અને પેલા ભાઈને ફોન કર્યો કે સાહેબ આ રીતનું વાત કરી એને, એટલે મેં વિડીયો કાઢી નાખ્યો. હવે તમે જેટલા આવ્યા એટલા મને QR આપો એટલે હું તમારું પેમેન્ટ કરી દઉં. એટલે મને ત્યારે એક બહુ જ શીખવા જેવી વાત છે, એટલે તમને વાત શેર કરું કે ભાઈ મને કે મેહુલભાઈ પૈસા માટે તમને નથી કોલ કર્યો. એ ભાઈ સુરતી હતા, મને ફોલો કરે 50,000 ફોલોવરથી, પણ તમને એટલે ફોલો કર્યા છે કે સારું અમને ખાવા મળે. હવે તમે આજે તમે આ વસ્તુ મૂકી છે, હવે અમે 15 જણા બીજી વાત તમને જોઈને ક્યારેય ન જાય. આ તમારી માટે શીખવા જેવી વાત છે કે તમે જેનું કામ કરો એની પાસેથી શ્યોરિટી લ્યો, નહીં તો ફૂડનું ઓછું કામ કરો, કાં બંધ કરજો, કાં તમે પહેલા જમવા જાઓ. અને તમને એમ લાગે કે 100% તમે સેટિસ્ફાઈડ છો તો તમે લોકોને જાહેર કરો કે આ જગ્યા જમવા જેવી છે, જેન તે નહીં મૂકો. પણ અત્યારે થાય છે પણ એવું કે જો ખાસ કરીને ફૂડ બ્લોગિંગની વાત કરું ને, તો ફૂડ કેવું છે, એક તો સુરતની અંદર હું જો પર્ટિક્યુલરલી વાત કરું કે ગુજરાતની અંદર, કે બધા લોકોને ખાવું છે, અવનવું ચાખવું છે. 30 થી 35 ફૂડ બ્લોગર ખાલી સુરતમાં છે. વરાછાની અંદર લગભગ 20 જેટલા અત્યારે છે, બરાબર. તો હવે કંઈક ને કંઈક લોકો મૂક્યા રાખે છે ને 30 થી 35 રૂપિયાની અફોર્ડેબલ વસ્તુ હોય. જેમ કે મેં ઘણી જગ્યાએ આવું નોટિસ કર્યું છે કે બહુ સારું વડાપાવ મળે છે, વડાપાવ ખાવા જઈએ એટલે બ્રેડની અંદર કંઈ ના હોય. બહુ સારા પકોડા મળે છે, એ પકોડાની અંદર કંઈ ના હોય, બરાબર. તો આવું તમારી સાથે કંઈ થયું કે ભાઈ લોકો આ એક તો તમે મને એક્સપિરિયન્સ શેર કર્યો, બરાબર, કે ભાઈ કાંઈ ના હોય, પણ આની નેગેટિવિટી પણ તમને કોઈ ફેસ થઈ કે ભાઈ ગમે મૂકવાનું બંધ કરી દીધું હોય એવું કોઈ? હા, એ પછી 50,000 ફોલોવરની વાત છે. એ જર્ની અત્યારે તો 472 કે છે અને બહુ બધું જોયું. ત્યારે તો ખાલી 60-70 વિડીયો જોયા હતા, અત્યારે તો 2100 વિડીયો જોઈ લીધા. લોકોને જાણ્યા, સમજવા મળ્યું. તો લોકોને આપણે કેવું દેવું કે ભાઈ આપણને ખરેખર મને 4,72,000 લોકો ફોલો કરે છે. શું કામ કરે? કે મને કાંઈ સારો જોઈને નથી કરતા, પણ એને વસ્તુ સારી જોઈ છે, લોકોને સારી વેરાયટી ખાવી છે, સારી વસ્તુ લેવી છે, તો એને એવું જ બતાવો. પૈસા માટે કામ નથી કરવું. ઇન જનરલી જો કોઈ તમને ઇન્ક્વાયરી કરે છે, હું ફૂડ બ્લોગિંગની વાત કરું, બિઝનેસ બ્લોગિંગ ઉપર પછી આવું, ફૂડ બ્લોગિંગની વાત કરે છે, તમને ખ્યાલ જ છે કે ભાઈ ફૂડની અંદર તો ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ પણ એટલા બધા થતા હોય. મેં એક પોડકાસ્ટની અંદર ચેતનભાઈને, ચેતન ફૂડી છે, હવે ચેતન એક્સપ્લોર છે, એમને ઇન્વાઇટ કરેલા. તો એમણે એવું કીધું કે હું અનલિમિટેડ ફૂડ કરતો જ નથી, વ્લોગ જ નથી લેતો, બિકોઝ એની અંદર ક્વોલિટી નથી થતી. એમણે પણ ભૂલ કરી કે મેં અમુક લીધા હતા, પછી મેં લેવાનું બંધ કરી દીધું. તો આવા ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ પણ થતા હોય. ફૂડની અંદર આવું બધું છે. માર્જિન લેવલ પણ એક અલગ હોય છે અને તમને એક અલગ રીતે ડિશ પ્રેઝન્ટ કરે તો તમે એના પૈસા વધારે ચૂકવી દેતા હો છો. તો તમારી પાસે જ્યારે કોઈ પણ આવી ઇન્ક્વાયરી આવે છે, તો મતલબ એમાં કામ કરવું કે ના કરવું, એના કોઈ ક્રાઇટેરિયા છે ખરા? અને છે તો એ શું છે? ક્રાઇટેરિયા તો નથી સાહેબ, કઈ ખોટી વાત કરીને મારે લોકોને ભરમાવવા નથી ને તમને નથી ભરમાવવા. એક્ઝેક્ટલી. પણ તમે મારું આખું પેજ જોઈ લેજો તો એમાં ફૂડનું તમને એકદમ ઓછું મળશે જોવા, અને મળશે તો બેસ્ટ ક્વોલિટી છે. એ મને ખબર છે, તો જ હું વિડીયો બનાવું છું. કે અનલિમિટેડનું અને વિડીયો વાયરલ કરવાનું કોઈ આપણને એવું ક્રેઝ છે જ નહીં. મને 4,72,000 લોકો ફોલો કરે, એ મારો ખુશ નસીબ છે કે એ મને ચાહે છે. હવે મારે 8,72,000 નથી કરવા ભાઈ, 472 એ લોકો મારે જાળવવા છે, એની ક્વોલિટી આપવી છે, એટલે હું બેસ્ટ વસ્તુ જ આપું છું. અને બહુ બધું ફૂડનું ઓછું હોય તો બેસ્ટ ક્વોલિટી. મેં કીધું એમ કે નકરું ખાલી વિડીયો વાયરલ કરવાથી કોઈ ફાયદો નથી. તમને ફોલોવર્સ મળશે પણ લોકો તમને નેગેટિવિટી ગાળ્યો જ લખે છે કોમેન્ટમાં. તમે કોમેન્ટ તો વાંચો તમારી, તમે શું મૂકો છો?
મેં એક મને જ્યારે તમારા સાથે પોડકાસ્ટ કરવાનું હતું એટલે મેં એક ફૂડ તમારા પેજની અંદર જ જે એક ફૂડ બ્લોગિંગ તમે કરે છો, હું નામ અગેન નહીં લઉં કારણ કે આપણે કોઈને નામ લઈને આઈડેન્ટિફાઈ નથી કરવા એટલા માટે. તો એમણે એવું કીધું હતું કે મેહુલભાઈ આવે ને તો અમને બધું કાગળિયામાં લખી લે કે ભાઈ આ ક્વોલિટી તો આ કેટલું સાચું કેટલું ને એ કઈ રીતે, એ શું પ્રોસેસ છે મારે જાણવું છે. કે ભાઈ તમે જાઓ છો કે ભાઈ આની અંદર કયું બટર નાખો છો, અમૂલ બટર તો ઈ જ બોલવાનું છે, હા બરાબર. ડિલિશિયસ છે તો ઈ જ બોલવાનું છે. આ કઈ રીતે તમે નક્કી કરો? પહેલેથી જ તે એ તો મારું લખવાનું કે કેવું કે તમારે ત્યાં હું શૂટિંગમાં આવ્યો છું તો તમે ભજીયાની દુકાન છે કે ગાંઠિયાની છે તો હું તમારું પતે એટલે હું કહું કે ભાઈ અમારું ઓવર વોઇસ નું કામ છે જાજુ, વોઇસ ઓવર જ પૂછીએ કે ભાઈ સિંગ તેલ છે તો કે હા, ડબ્બા પેલા તો મેં જોયા છે, નાખ્યું છે, હા અંદર જોયું ડબ્બા છે, સિંગ તેલ છે, હા છે, તો લખ્યું. તો પેલા ચેકિંગ કરો છો તમે સાથે? હા ખાલી બરાબર. કઈ નથી કરી દેવાનું ને? એમને થોડું કઈ તમે પામોલી વાપરો ને હું બોલી જાઉં સિંગ તેલ છે. આનો આવું મને યુટ્યુબમાં જ્યારે 900,000 સબસ્ક્રાઇબર હતા ને, આ ખરેખર રિયલ કહું છું કે મારા મહુવામાં કેળા ને ફાફડા ફેમસ છે અને અમારા આ રિયલ નામ લઈને કહું છું કે પટેલ ફાફડા વાળો એ ભાઈ છે ને એનું શૂટિંગ કરવા ગયો ને એટલે લાઈવ વિડીયો ની અંદર એ ભાઈ બોલ્યો તો મેં કીધું ભાઈ સિંગ તેલ છે તો મારાથી ખોટું એવું બોલાઈ ગયું કે હા પાડજો એમ. આ રિયલ કહું છું તો એ માણસ કે ના ના વિડીયોમાં છે કે ના ના ભાઈ ડબલ ફિલ્ટર પામોલી તેલ વાપરું ને વર્ષોથી મારા બાપ દાદા એ જ વાપરે, ખોટું હું કામ બોલું. આ વિડીયોમાં આ રિયલ માણસ મને મળ્યો હતો કે હું પામોલી જ વાપરું છું તો લોકો હું કામ ખોટું બોલે કે હું અમૂલ વાપરું. એટલે તમને એને કીધું કે ભાઈ હું સિંગ તેલ નથી વાપરતો, સિંગ તેલ નથી ડબલ ફિલ્ટર પામ તેલ વાપરું છું ભાઈ. ના જો ડબ્બો પડ્યો, ડબ્બોય બતાવ્યો અને એમાં જ વર્ષોથી તમારા મારા બાપ દાદા ખાય છે ફાફડા ફેમસ છે, ફાફડા ને કેળા ફેમસ છે તો ખોટું હું કામ બોલવું આપણે. સિંગ તેલ છે તો કયો, પામ તેલ છે તો પામ તેલ બોલો. બરોબર, ક્વોલિટી લોકોને ખાવી છે એ પૈસા આપે જ છે ને, ડેફિનેટલી. અને પૈસા આપીને ક્વોલિટી નથી મળતી. માયોનીઝ એટલી હદે ખરાબ છે એ લોકો આપણી વાળા ખાય. એને અગ્નિમાં પાડો ને તો બળશે નહીં. બળશે નહીં. બહુ બધા વિડીયોઝ પણ એના વાયરલ થયા કે ચીઝને ઝડપથી મેલ્ટ કરી શકાય પણ માયોનીઝ એ આપણા વરાછામાં ઘણા એવા છે, એવી દુકાનો છે સેન્ડવિચની કે એની દુકાનની અંદર માયોનીઝની એન્ટ્રી નથી હજી. આપણે એમાં નામ ન લેવાય નકર લોકોને એમ થાય કે એની એડ કરે છે. તો હું ખરેખર હું ને મારા ફેમિલીને સેન્ડવિચ ખાવી તો હું લઈ જાઉં કે ના ના આ ખાવ. એક્ઝેક્ટલી. ઘણા ટાઈમથી આવા વિડીયોઝ જોઈને મેં ખુદે માયો અને ચીઝ ખાવાનું બહુ ઓછું કરી દીધું. ચીઝને એઝ અ હેલ્ધી ફેટ તરીકે આપણે ખાતા હોઈએ, સ્વાદ માટે ક્યારેક ખાતા હોઈએ તો વાત અલગ છે. બાકી જ્યાં માયો આવે છે એ ફૂડ જ અમે બંધ કરી દીધું. અને કદાચ માયો વાળું અને ચીઝ વાળું ખવડાવવામાં પણ બહુ બધા બ્લોગર્સનો હાથ છે એવું આપણે કહી શકીએ 100%. એક તો ફૂડ બ્લોગિંગ થઈ ગયું ને, હવે બીજું છે તમારો જે મેજોરિટી સેગમેન્ટ તમારા ફીડની અંદર છે એ છે બિઝનેસ બ્લોગિંગ. બરાબર, તો ફૂડ બ્લોગિંગ થી શરૂ કરેલી જર્ની અને તમે સિટી એક્સપ્લોર કરતા, મંદિર એક્સપ્લોર કરતા, આવું બધું કરતા, એમાંથી આ બિઝનેસ એક્સપ્લોરમાં આવવાનું કારણ શું? આવવાનું કારણ તો કેવું છે કે ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી શોર્ટ્સ વિડીયોમાં, એટલે આપણે નાના નાના વિડીયો બનાવવા પડે એમાં. તો એટલે એવું પ્રમોશન ધીમે ધીમે કરતા હતા કે એમાં ફૂડનું ને બધું આવતું હતું. ઇન્ક્વાયરી આવતી હતી કે ભાઈ મારે રેડીમેડની શોપ છે, આનું આ કરવું છે. તો અમે જઈ, કોઈ એમ કે મારે ફૂટવેર છે, કોઈ એમ કે જ્વેલરી શોપ છે, તો બધા અલગ અલગ લોકો આવતા હતા અને એમાં આવી ગયા. એમાં કાંઈ બીજું તો છે નહીં, ઓટોમેટિક સામેથી આવ્યા ને આપણે વધાવી લીધું. અને મારી શરૂઆત જ એવી છે કે ભાઈ મેં બધું પહેલેથી ક્લિયર કટ બધું જ લીધું હતું અને ક્યાંય નામ ફેરવવાનું કે એવું મારે ક્યારેય ભવિષ્યમાં આવ્યું નથી. કે પહેલેથી જ મેં એક જ નામ રાખ્યું, મેહુલ બવડિયા, તો એ જ નામ છે, પોતાના નામથી જ બધું ચાલે છે. અને ક્યારેય લોગો નથી મૂક્યો. મારો ફોટો જૂનો જે 2021 પાડેલો છે એ જ ફોટો એની અંદર છે હાલમાં 3-4 પ્લેટફોર્મ ઉપર, અને એ જ હું છું હજી સેમ. તો મારે ક્યારેય લોગો મૂકવો નથી પડ્યો કે મારે ક્યારેય નામ ચેન્જ કરવું પડ્યું નથી. તો ઘણા ત્યારે એ સમયમાં કેવું હતું કે ભાઈ નવું નવું હોય એટલે લોકો આપણે સલાહ દે કે ભાઈ તમે નામ ફૂડનું કરો, તમે ફૂડનું કામ કરો છો તો ફૂડ કરો, ફૂડી કરો, કે કોઈ પણ બીજું નામ કરો. તો ના, મારો આત્મા મને ના પાડતો હતો, અંદરથી ના આવતી હતી, મને ભૂલી જાય કરે ના મારું નામથી જ મને લોકો ઓળખવા જોઈએ. આજે લોકો આપને ઓળખે છે નામથી, ઈશ્વરની કૃપા છે, લોકોનો પ્રેમ છે. આપણી પાસે કઈ હતું નહીં ને છે નહીં, આવ્યા છીએ તો જવાના જ છે. પણ આજે લોકોના મુખમાં એક નામ છે કે ના ના આપણે દિલથી ઓળખે લોકો કે અમે ગમે ત્યાં જઈએ તો કે આ ના મેહુલ બવડિયા છે. એવું કોઈ નથી કહેતા કે આ વિડીયો વાળો છે. કદાચ કોઈ નોય ઓળખે એવું નથી કે આપણે બધી જગ્યાએ ના ઓળખે. ભારતની આટલી મોટી વસ્તી, બધા લોકો ઓળખે, સુરતમાં બધા ફોલો નથી કરતા ને તો ખાલી 4-72 થોડા હોય. હા, એટલે જ ને. કદાચ ફોલો કરતા હોય બરાબર તો તમને ચહેરાથી બધા સરળતાથી ઓળખી જ જાય. એની આશા પણ ના રાખી શકાય, અપેક્ષા પણ ના રાખી શકાય. પરંતુ તમે હમણાં જે મને શબ્દ કીધું એમ કે ઘણા લોકો હજી એવી રીતે આ સેગમેન્ટને
જેને હું પર્સનલી જો કહેવા જાઉં ને તો બિઝનેસ બ્લોગિંગ અથવા તો બિઝનેસ માર્કેટિંગનો આખો એક સેગમેન્ટ છે. પણ જ્યારે કોઈને ભલે કે ફિઝિયોથેરાપિસ્ટ હોય તો કે કસરત વાળો છે બરોબર, તો આમાં એવું કે વિડીયો વાળો છે હા. બરાબર. પણ જનરલી લોકોને એક આવો માઇન્ડસેટ હોય છે કે વિડીયો વાળો, બટ હકીકતમાં એ વિડીયો વાળા નથી, એ બિઝનેસ માર્કેટિંગનો જ એક પાર્ટ છે બરાબર. મારે આમ તો મારું છે ને કમર્શિયલ સમજવું હતું કે ભાઈ તમે જ્યારે જર્ની સ્ટાર્ટ કરી, કેવું કે પૈસા નો ઓફકોર્સ અત્યારે તો આપણે કઈ પણ જગ્યાએ જઈએ તો હા. આપણે એના પેમેન્ટ લઈએ છીએ, કારણ કે કામ આપીએ છીએ તો એનું પેમેન્ટ હોય, મફતમાં તો કાંઈ ના મળે બરોબર. શરૂઆત કઈ રીતે થઈ પેમેન્ટની અને ક્યારથી કઈ રીતે જર્ની મોટી થઈ? અત્યારે તમારી XYZ અમાઉન્ટ તમે રેટ લો છો કોઈ પણ જગ્યાએ સારો હોય ત્યારે, તો કેટલા વિડીયોઝ ઝીરોમાં કર્યા અને કેટલા રૂપિયા તમે સામેથી આપ્યા? આ સ્ટ્રગલ પીરિયડમાં થોડું જાણો. હવે મફત છે ને સાહેબ, એને કોઈ કિંમત ન હોય. મફત હોય ને એની કોઈ વેલ્યુ જ નથી આ દુનિયામાં. મફતમાં જે માળ વસ્તુ વેનો જોવાય. મફત છે ને એની કોઈ કિંમત નથી. તો પેલા અમે મફત ફ્રીમાં સામેથી જઈ યુટ્યુબમાં કે ભાઈ વિડીયો બનાવવો છે, આમ છે તેમ છે, તો કે ના ના મારી રેસીપી વહી જાય, મારે આમ થાય, પેલું થાય, ટીકડું થાય, કાંઈ ન થાય, કાંઈ નહીં, હાલો અમે પાછા આવી અહીંથી ડુમસ સુધી ટુ વ્હીલ લઈને જઈ અને રિટર્ન આવી સાંજ સુધીમાં 15 જણાને કહીએ કે ભાઈ વિડીયો બનાવો, તેમાંથી એક વ્યક્તિ આ પાડે. આવી સ્ટ્રગલ. અને ઉનાળો હોય, વરસાદ હોય કે ગમે તે વાર તહેવાર હોય, અમે તો જાતા જ. અને પછી ફોન કરીએ, કોઈની પાસે નંબર લઈએ કે ભાઈ વિડીયો બનાવો છું, હું વિડીયોનું કામ કરું, મારે 500 સબસ્ક્રાઈબર છે, તો કેમ કરવું? તો કે હાલો ને હું ટાઈમ આપી, કારણ કે હું ફ્રી થાય ને તો કે અત્યારે મારે ટ્રાફિક છે. ઘણા ના પાડે, બધું આવું બધું હતું. લોકો સબસ્ક્રાઈબર અને ફોલોવર નંબર જોઈને ચેક કરવા વાળા ખરા, કે પછી કન્ટેન્ટ કેવું છે એના ઉપર જોઈને તમને આપવા વાળા શું જોવે? ત્યારે તો લોકોને બહુ ઓછી માહિતી હતી કે આ વિડીયો બનાવે, યુટ્યુબમાં મૂકે છે, સબસ્ક્રાઈબર શું કહેવાય, ઓલું શું કહેવાય. પણ ખબર પડતી હતી ઈ સબસ્ક્રાઈબરના આંકડા જોઈને ના પાડે કે 500 700 નહીં. બહુ બધા મારી ત્યાં કે લાખ વાળો લઈ ગયો છે, તમારું ઈ કે નહીં, એટલું બધું શું હાલે તમારા? કાંઈ વાંધો નહીં ભાઈ, અમે રિટર્ન હોઈ આવી. ઓકે. પછી અમુક જગ્યાએ વિડીયો બનાવ્યા, એની એક જાતની જાહેરાત, પ્રમોશન થયું, અને અમે પૂછતા, દિલાવરી રાખતા કે ભાઈ કેટલા થાય, બીતા કે ભાઈ ખાઈ તો લીધું હોય, ખાઈ લીધું છે, વિડીયો બનાવ્યો, શરમ આવતી કે હવે કેટલા પૈસા આપવાના, તો કે તમારા 200 થાય છે પણ 150 આપો ની. અને 150 માં ન હોય ખિસ્સામાં યાર, હું કોઈની પાસે ગૂગલ પે મગાવીને આપવા પડે કે લે ભાઈ ગૂગલ પે કર. નહોતા પૈસા, 1 રૂપિયો નહોતો. નાસ્તો કરવો હોય તો પૈસા નહોતા. 2021 ના સમય 2021 કેમ કે એના પહેલાના મારા દિવસો બહુ ખરાબ હતા. એ દિવસો વિશે મારે થોડું જાણવું છે. એ દિવસોમાં જ્યારે 2020-21 ની બીજી લહેર, 20 ની બીજી લહેર હતી ને, 20-21 માં, ત્યારે મને કોવિડ થયો. 95% કોવિડ થયો હતો. પેલા મારા ભાઈને થયો, મારા પપ્પાને, મને અને મારા મમ્મીને, બધા એડમિટ. હવે મને 95% કોવિડ થઈ ગયો, તો હીરાબાગ એક જગ્યાએ એડમિટ, ત્યાંથી રજા આપી એટલે સ્મીમેરમાં લઈ ગયા. 7 દિવસમાં મારી આજુબાજુમાં મિનિમમ મેક્સિમમ તમે જે ગણો તે 42 જણા મેં ગણેલા કે મારી બાજુમાં 14 બેડમાંથી 42 લોકો મૃત્યુ પામ્યા. રિપીટ એ બેડમાં લોકો આવતા જતા હોય. હા. હવે એ સ્પેશિયલ વોર્ડ હતો, કેમ કે મારા સાઢુભાઈ ને મારા સાળી એ બંને ત્યાં ડોક્ટર હતા, એટલે અમે 14 બેડના ઓલામાં એસી હોલમાં હતું. હવે એમાં 42 જણા મૃત્યુ પામે, એટલે આ સાઈડ કોઈ મરી જાય, દબાવતા હોય તો મને એમ કે આમ ફરી જાવ, ઊંધા સુઈ જાવ, આમ સુઈ જાવ. મને પોતાને ઓક્સિજનની એટલી તકલીફ, એમ કે 85% ફેફસા ડેમેજ અને 95% કોવિડ હતો. બરાબર. હવે એમાંથી એટલા મરી જાય તો મને એવું બીક નહોતી લાગી ક્યારે કે ભાઈ હું મરી જાય કે આમ થાય તેમ થાય, કાંઈ નહીં, મને ખબર જ નહોતી. મને કહે ને કે પેલાનો ડાયલોગ છે ને, નવાઝુદ્દીન સિદ્દીકી કે મોત કો છુકે કરકે વાપસ આ ગયા. હા. એટલે ત્યાંથી પછી એનાથી કાંઈ ફરક નહોતો પડતો. હું મારા સંબંધીને બધાને રોજ, મારા ભાઈ, બાપાના દીકરા કેટલાય છે, તો નામ નહીં દઈ શકું, તો એને બધાને કોલ કરું કે ભાઈ મને કંઈક કાઢો અહીંથી, હું મને અહીંયા લાગતું નથી મારું ભવિષ્ય હું જીવું, કેમ કે એટલા મરી જાય. એક વેન્ટિલેટર હાલતું હોય ને તો તમે આજુબાજુ 50 ફૂટમાં ન હોઈ શકો એવા 13 વેન્ટિલેટર શરૂ હોય, એટલે ટૂં ટાં ટેણ એવું જ વાગે, એટલે મગજ ચકરી મારી જાય. એટલે કેવું ને હોસ્પિટલ વધારે આપણને બીમાર કરી દે. પછી ત્યાંથી અમે પીપલોદમાં મને દાખલ કર્યો, અમિત શાહ, ડોક્ટર અમિત શાહ રાધિકા હોસ્પિટલ. હવે સાહેબે મારી ટ્રીટમેન્ટ કરી લગભગ 40-45 દિવસ, અને ત્યાં મને મતલબ પેલું કહેવાય ને કે ડી ડાયમર તમારું અત્યારે તમારું મારું મપાવીએ ને
તો એ 500 જાડું લોહી થઈ ગયું ને 500 થી 600 હોય નોર્મલ માણસનું. હવે ત્યારે મારે 10-12 હજાર ડી ડાયમર એટલે માણસ કાકડી ફાટે ને એમ ફાટી જાય. પણ ઈશ્વરને રાખવો હોય છે, મને લોકોનો પ્રેમ અપાવવો હોય છે અને લોકોની સેવા કંઈક કરવાની બાકી છે, એટલે હું બચ્યો બીજો જન્મ કહી શકાય. હા, બીજો જન્મ. અને ઈ ડી ડાયમર 12,000 ક્રોસ હવે ઘટે જ નહીં. હવે એમાં મારી હારે રહેવા વાળા સ્પેશિયલ કન્ટિન્યુ મારી હારે રહ્યા છે, જે મારા કુમાર છે, મારા સગા કુમાર, અને એક મારા મામાનો છોકરો અને એક દોસ્તાર. એ 3 લોકો બીતા હતા કે ભાઈ આમ થાય ને ઓલું થાય. એ મારા બેડ ઉપર બે હતા 3, સમજો. હા, પછી ઘણા મારા બાપાના છોકરા હિતેશભાઈ, દિનેશભાઈ ઘણા બધા આવતા હતા, બોલાવતા હતા કે ભાઈ રાત્રે આવવું પડશે, કેમ કે રાતે જાગવું પડે. મને ઓક્સિજન લેવલ એટલું ડાઉન હતું, બરાબર. તો આવતા હતા, ઘણાને ફોન કરી તો કે મને ઝાડા થઈ ગયા છે, મને તાવ આવ્યો છે, આ થયું છે. એમ કે એ સમયમાં કોઈ બધા બીતા હતા પોતે, ડર જ એટલો બધો હતો, બરાબર. એનો વાક નથી કે એના ફેમિલી એવું કહેતા કે ભાઈ તમને થાય તો અમે શું કરશું, હવે એને એટલો છો છે, તમે ત્યાં જાવશું. તો એ સમયમાં મારી યારે રહેવા વાળા છે, એ તો ક્યારેય ન ભૂલાય, ડેફિનેટલી ના ભૂલાય. બરોબર. પછી પૈસા તો હતા નહીં ઓલરેડી, બધું બહારથી કરીને 15-17 લાખની દવા થઈ છે કદાચ, આખા ઘરની દવા. હા, અને એમાંથી રજા થઈ એટલે મતલબ ઘરે જોડીમાં લાવ્યા હતા. 45 કિલો વજન થઈ ગયો હતો 85 માંથી. અને ઘરે લાવ્યા એટલે ઓક્સિજનની પેલી મશીન મગાવીને ઓક્સિજન લગાવતા. એટલે મને ડોક્ટરે કીધું હતું, ચોખ્ખી ના પાડી હતી કે 6 મહિના તારે હાલવાનું નથી, કાંઈ નથી કરવાનું, ખાલી હોવાનું છે. હવે ઈ બે મહિનાથી જેને કહેવાય નાનું બાળક ડાયપર પહેરે ને એમ ડાયપર પહેર્યા હતા. એટલે ઈ દિવસો તો ક્યારે જીવનમાં હા. હવે ઘરે આવ્યા પછી ઓક્સિજન લેવલ ઘટે, હાલવા ના પાડીને મને કંઈક થાય. મેં કીધું હવે મને હાલવું છે. એટલે મારા કાકા છે એક દૂરના, મારે સગા કાકા જ નથી પણ ઘનશ્યામ કાકા, એ અમારે એને મેં ફોન કરાવ્યો તો મારો વોઇસ નહોતો નીકળતો. આજ તમારી સામું બોલું છું, એ કંઈક ઈશ્વરે મોકલ્યો હોય છે, બાકી તો મારો અવાજ નહોતો નીકળતો. હું લખતો હતો કે ભાઈ મેસેજ ટાઈપ કરું, જેનું કામ હોય ને એને મોકલું કે મારે આમ કરવું છે, બરોબર. એ હાથ હાલતા હતા, એ આમ થતા હતા. હવે તાકાત જ નહીં, હૂતો હતો. મારી ઘરવાળી પાછળથી પકડીને બેહારે, અને મારો દોસ્તાર નિકુંજ, એ બે મને ખવડાવે ઘરે આવ્યા પછી તે. અને એ 7 દિવસ મારી ઘરે નિકુંજ હું આવ્યો તો એ બધા દિવસો તો ન જ ભૂલાય. અને ડાયપર પહેરીને ગુસ્બમ્પ આવી ગયા. એટલે એ પછી 7મા દિવસે 4 દિવસ થયા છે, એટલે ડોક્ટરે 6 મહિના હાલવા ના પડી. ઓલી હાલવાની પેલી શું કહેવાય ચેર, એને મગાવી, મારી ઘરવાળી પાછળથી અહીંયાથી પકડી રાખે ટી-શર્ટ, અને હું ધીમે ધીમે વોકિંગ કરું. અને 5-6 દિવસમાં હું હાલવા માંડ્યો રૂમમાં. મતલબ એટલી બધી કોઈ તાકાત નહોતી કે હું બહાર નીકળું. અને 7મા દિવસે આખો હાથ અને લેફ્ટ સાઈડ ની બધી ફેલ થઈ ગયું, કે હાથ ઊંચો ન થાય. એટલે મેં કીધું હવે તો પેરાલિસિસ જેવું થઈ ગયું. પેરાલિસિસ એક પ્રકારનું. એટલે બતાવવા ગયા ડોક્ટરને, એમડીને, કે ભાઈ મને તો કઈ આમાં માઇન્ડમાં નથી બતાતું, પણ હવે કાન ને ગળાની વચ્ચે કાંઈ હશે. એટલે અમે સિટીમાં પેન અપૂર્વ હોસ્પિટલ બેનને બતાવવા ગયા, રિંકી શાહને. એટલે રિપોર્ટ કરાવ્યા તો કે તમને ફંગલ છે, બ્લેક ફંગલ. આમાં બધે જે વેવ 2 પછી બધાને, કેમ કે ઓક્સિજન લેવલ કન્ટિન્યુ 2 મહિના ઓક્સિજન લીધું એટલે આ પ્રોબ્લેમ આવ્યો છે. એટલે એનું ઓપરેશન કરવું પડશે તાત્કાલિક. એટલે હું ઘરે જમતો હતો ને રિપોર્ટ મારા કુમારને, મારો એક દોસ્તાર નિકુંજ, મેં વાત કરી કે નિકુંજ ફીણવી, એ બતાવવા ગયા. તો ડોક્ટર કે તમે ઇમરજન્સી એને લઈને આવો. હું જમતો હતો એટલે મને કે જમી લીધું. મેં કીધું જમું છું અડધું. તો મને કે જમી લે, હું આવું. એટલે એ મને લેવા આવ્યો. પછી જમ્યા પછી 5-6 કલાક ઓપરેશન ન થાય, એટલે 5-6 કલાક થાય એટલે ઓપરેશન કર્યું. હવે એ પછી ઘરે આવ્યા એટલે બ્લડિંગ 2 મહિના નાકમાંથી બ્લડિંગ રહ્યું, અહીંયા રૂમાલ બાંધીને રાખતો હતો. આવા બધા દિવસો હતા, બહુ ખરાબ દિવસો જોયા છે. આમાં જે કે પણ પૈસા હતા એ બધા પૂરા થઈ. પૈસા તો હતા નહીં, ભગવાનની દયાથી હતું. એ બધું પૂરું કર્યું ને બહારથી લાવીને વ્યાજે, અને કાંઈ સંબંધી મારા ભત્રીજાએ ને બધા આપ્યા. બહુ બધા કાયમ આવ્યા છે, એ તો આપણે જીવનમાં ન ભૂલીએ. નથી કાયમ આવ્યા, આપણને જેવા જવાબ આપ્યા એ બધા યાદ છે, પણ જીવનમાં ક્યારે એને કહેવું નથી. આપણે હું કામ કોઈને કહી નહીં. આ તો આ ગિફ્ટ મળી છે, ભગવાને બીજી વખત બચાવી દીધા ને આ જીવન. અને ઈશ્વરે એવો શોટ માર્યો ને કે છક્કો નહીં, અઠ્ઠો ગયો. કે જ્યારે ઈ પછી 1.5 વર્ષ સ્ટ્રગલ કરી, તો મને એમ થતું હતું કે ભગવાન તે મને બચાવ્યો તો હું કામ આ કરવા બચાવ્યો હોય છે. પણ એ કે નહીં બટા, હજી વાર છે. બેઠે અભી દેર હે થોડી. કોઈ પણ મૂવીના ઇન્ટરવેલ સુધીમાં જોવું ના જોઈએ કે પિક્ચર અભી બાકી હે, પિક્ચર બાકી હે મેરે દોસ્ત.
એટલે એ પછીના જે દિવસો 2021માં જ્યારે ઇન્સ્ટાગ્રામની શરૂઆત કરી, હીરામાં જવું પડ્યું એવા દિવસો આવ્યા હતા કે 3-4 મહિના હીરામાં વહી ગયો, એમાંથી રજા રે, કઈ હીરા પતી જાય તો પાછો વિડીયો બનાવવા જાય. એમાં મારા કુમાર એક દૂરના કુમાર છે, મારા ખાસ મિત્ર જેને કે હિમાંશુ પટેલ છે અમારે, એ હિમાંશુ કુમારનો મારે બહુ સપોર્ટ ત્યારથી તે અત્યાર સુધીમાં. દરેક જગ્યાએ એમ કહું ને કુમાર અહીંયા જવું છે એટલે એને કોઈ દિવસ મને ના નથી પડી, કેમ કે એ બિલ્ડરનું કામ કરે છે સરકારી ટેન્ડરને, એટલે એને વરસાદની સિઝનમાં રજા હોય એટલે મને કીધા કરે કે હાલ ને અહીંયા નવું છે, અહીંયા આ મંદિર છે ને અહીંયા આમ છે. અમે કાકરાપાળ ને બધે બહુ બધા વીડિયા, એની ઘરનું બિચારો પેટ્રોલ પાડીને મને લઈ જતો હતો કે ભાઈ હા પાછા સેટ થઈ જાય. હા, અને કઈ નાસ્તો કરવો હોય તો ઈ કરાવે. મારી પાસે તો કઈ હતું જ નહીં તો હું તો શું કરાવવાનું, એટલે મને લઈ જાય કુમાર બધી જગ્યાએ કે હાલ હાલ અહીંયા જઈ આમ જઈ. પછી જ્યારે ઇન્સ્ટાગ્રામમાં આવ્યા એટલે હું હીરામાં જતો હતો, બેનનો વિડીયો મૂક્યો એટલે મારું ઘણું પેજ 10,000 ક્રોસ કરી ગયું ફોલોવર્સને. એટલે મને કે હવે છે ને એ કે આપણે વેતના ગાળે દુકાન હોય ને એ બધીના વીડિયા લેવાના છે, બંધ નથી કરવાનું, સોતડા કાઢી નાખવાના છે. મને કેવું લડી લેવાનું છે, આના શબ્દો હતા. અને એ પ્લસ પોઈન્ટ ત્યાંથી એને મારે નક્કી જ હતું, કેમ કે હું સ્ટ્રોંગ મગજનો માણસ છું થોડોક, એટલે હું એકવાર કન્ફર્મ કરું કે આ કરવું એટલે હું કરું છું, એ ફાઇનલ હોય ડેફિનેટલી. અને શરૂઆત કરી, કૂદકો માર્યો ને આજે 4,72,000, ફેસબુકમાં 3,72,000, યુટ્યુબમાં 370, એમાં આપણે સિલ્વર પ્લે બટન આવી ગયું. એટલે લોકોનો ખૂબ પ્રેમ મળ્યો, અને એના પ્રેમ થકી છે કોઈ જો ઘણા એવું અભિમાન કરે કે મારે એટલા ફોલોવર છે આમ છે. તું ભાઈ શૂન્ય છો, તું જે 2021માં હતો ને એ જ મેહુલ બવડિયા છો, તારી કોઈ ઓકાત નથી, પણ તને લોકોએ પ્રેમ આપ્યો છે એને તું સંભાળ. એ પ્રેમને હામો પ્રેમ આપ. લોકો તને બોલાવે તો વાયડાઈ નહીં કરી, એને ફોટો પાડવા દે, તને આદર્શ માને છે એટલે ફોટો પડાય. તારી પાસે ક્યાં કઈ હતું યાર, તું તો લુખ્ખો માણસ છો. ભગવાને તને આપ્યું છે તો એ સમયને બરાબર જીવ. અને સ્વામિનારાયણ ભગવાનમાં એક કિસ્સો છે આપણે જુનાગઢ નવાબનો, કે એક કઠિયારો હોય ને, એ જંગલમાં ભાઈ બેન લાકડા કાપતા, એટલે સ્વામી નીકળે, સ્વામી નામ તો મને યાદ નથી એટલે આપણે ખોટું નામ બીજું ઓલું કરવું. સાચી વાત છે. મને કે એટલે સ્વામી કહે કે કેમ બેટા, તો કે લાકડા કાપવા છે પણ હવે નથી કુવાડામાં ધાર, એમ તો કે તું એક દિવસ આ રાજનો દીવાન બની. એટલે ઈ કઠિયારો કે દાંત કાઢવા માંડ્યા, ભૂખ્યા 3-4 દિવસના. સ્વામી હતું એ થોડું ઘણું ખવડાવ્યું, કે સ્વામી મને વિશ્વાસ નથી આવતો, એ કે સાધુ આ ભગવો પહેર્યો છે આની ઉપર વિશ્વાસ રાખ, કે મારો સ્વામિનારાયણ તને ત્યાં પુગાડે તો જ આ પડજે. ને થોડાક સમયની અંદર રાજા જુનાગઢના નવાબ જ્યારે જંગલમાં શિકાર કરવા નીકળે ને કઠિયારાની ને એની બેન ઉપર નજર પડે, એટલે નવાબને એની બેન ધ્યાનમાં પડે કે આ કોણ છે, તો કે આપણા કઠિયારા છે આપણા રાજ્યના, તો કે એને બોલાવો રાજ્યમાં. અને નવાબ બારે એના લગ્ન થાય, પટરાણી બનાવે ને આને દીવાન બનાવે. એટલે એ પછી જ્યારે નવાબ પબ્લિક ઉપર, લોકો ઉપર ટેક્સ નાખે, વેરો, એ સમયમાં જે કહેવાતું, આપને બહુ આઈડિયા નથી તો આ જાય જકાત નાખે અત્યારે કહેવાતું, કઠિયારો જાય, હવે એનું નામ હું તો ભૂલી ગયો. અને ઈ તમને કહું, મારે બધાને સાબુકે કે તમારી પાસે એટલા પૈસા ન હોય, હવે દુકાળ ઉપર દુકાળ પડેલા, એટલા પૈસા ન હોય, કે ભાઈ ન હોય ને તે કકરાવાના ન હોય, કે દાંતડું કકરાવાના નહોતા તારી પાસે, તું દાંતડું કકરાવાના નહોતા એટલે તું લાકડા નહોતો કાપતો ને તને રોજી રોટી નહોતી મળતી, ખાવાનું નહોતું મળતું. એ દિવસો તું ભૂલી ગયો. પછી હાલમાં એ જુનાગઢની અંદર શોકેસની અંદર મૂકેલા, અને એ જ્યાં સુધી રહ્યો ને ત્યાં સુધી એનો શોકેસ બનાવ્યો, બહાર નીકળે ને એટલે અહીંયા દોવડું, દાંતડું અને કુવાડો એ અહીંયા શોકેસમાં મૂકેલો, એને રોજ આમ પગે લાગી જાય કે આ દિવસો ભૂલાવા ન જોઈએ. એટલે 2021ના જે દિવસો છે ને એ ભૂલાવા ન જોઈએ. તો આપણી માણસાઈ કહેવાય ને, કુદરતે બીજી વાર મોકલાની વસૂલ તો કહેવાય. અને આ જર્ની સાંભળવા ને આ જર્ની લોકો સુધી પહોંચાડવા જ મેહુલભાઈ અમારે તમારી સાથે પોડકાસ્ટ કરવાનું બહુ મોટું ઇન્ટેન્શન હતું ને, તો આજ કે અમે જે બિઝનેસ ઓનર અને એન્ટરપ્રિન્યોર સાથેના પોડકાસ્ટ કરીએ છીએ એ તો કરીએ છીએ, બટ બહુ બધા લોકો તમારી સ્ટોરી સાથે રિલેટેબલ છે, રિલેટ કરી શકે છે, કે લોકોને હાવ વયું ગયું છે ને આ બીજી જિંદગી કેમ જીવવી ને એનો લોકોને ખબર પડે. આ જ બહુ મોટો અમારો ઇન્ટેન્શન હતો. પછી જ્યારે તમારા ખીચામાં ન હોય ને ત્યારે તમારી આગળ માણસ આવે ને તો એ બીવે કે આગળ 200 રૂપિયા માગશે, 500 રૂપિયા માગશે, 1000 માગશે. તમારો નબળો સમય છે ને એટલે તમારી પાસે ખીચું ખાલી છે એટલે તમારો કોઈ હાથ પકડવા વાળો નથી. મારો પકડવા વાળો કોઈ નહોતો. મારો પકડવા વાળો ઈશ્વર હતો. અને આજે મારી ખોડિયારની જયંતિ છે, આજ આ દિવસનો મોકો આવ્યો કે એનું નામ દઉં, કે જેને અમે માનીએ છીએ ખોડિયાર અને પઠાપીર.
એ અમારા કુળદેવી દેવતા છે. હવે એણે મારું કાંડું પકડ્યું હોય છે એટલે આજ હું અહીંયા છું. પોસિબિલિટી જ સમજો ને? નથી. હા. કે કોઈ 100 રૂપિયા નહોતું દેતું ને કોઈ ધંધોય નથી બતાવતું. કરોડપતિ છે તો તમને કોઈ ધંધોય નહીં બતાવે ભાઈ. તો તારા કરોડપતિને ભાઈ આપણું શું કામ છે? તમે તમારી જાતે સ્ટ્રગલ કરો, તમારી જાતે મહેનત કરો તો તમે આગળ આવશો. કોઈ નથી દેવાવાળો સાથ. હા, એક હતા અમારા ઘરના જે, એ તો છે જ તે ઓલરેડી મારો ભાઈ ને બા ને મારી ઘરવાળી, એ તો કઈ કહેવાનું જ નહીં. એને સાથ આપ્યો કેમ કે એટલું દવાખાનું અને એટલા પૈસા ન હોય એટલે ઘરવાળી મૂકીને વહી જાય. આપણા સમાજમાં આ એક પ્રોબ્લેમ છે. અને કોઈ પણ સમાજના હોય, આપણે કોઈનો વિરોધ નથી. કે ઘણાને આવું થાય કે દવાખાનું આવે, કોઈને કેન્સર થયું હોય કે ગમે તે આ તે પ્રોબ્લેમ થયો હોય, પૈસા ન હોય એટલે ઘરવાળી મૂકીને વહી જાય. ભાઈ તો તમે એના સારા દિવસોના જ ધણી છો. અને આપણું કહેવાય ને નબળા દિવસોના કોણ ધણી? ઘરવાળી એટલે અર્ધાંગીની કહેવાય, સુખ દુઃખ ના ભાગીદાર હોય. હવે એ દિવસો તો મને ખબર છે. કેટલો એમના વિચારની અંદર, એના મગજની અંદર કેટલો સ્ટ્રેસ ચાલતો હોય કદાચ ત્યારે એ સમયે તમને શેર ના કરી શકતા હોય, કારણ કે તમે એ અવસ્થામાં જ નહોતા. અને 1.5 વર્ષ આ ઊભા થયા પછી પણ 1.5 વર્ષનો સમયગાળો, મેરીડ લાઈફ બહુ સંઘર્ષવાળી લાઈફ છે. 22 લાખ રૂપિયાનું લેણું, મારે 2 દીકરી છે, 2 ભણતી હતી, તો 2ની ફી ભરવાની, પછી વ્યાજના પૈસા બધું ભરવાનું, પછી ઘર ચલાવવાનું, તાવડી તેરવાના માગે ભાઈ. દૂધનું બિલ આવ્યું. પણ મારા ઈશ્વરે મારા 2 સંબંધ એવા 1-2 સંબંધ હતા કે એની આગળથી મને પૈસાનું થઈ જતું હતું અને હું એ આમથી આમ ટ્રાન્સફર કરતો હતો. મેં કોઈ દિવસ કોઈનું ખોટું નથી કર્યું, કોઈનો રૂપિયો ખોટો નથી કર્યો. અને મારી ઘરે કોઈ લેવા નથી આવ્યો કે મારા એટલા બાકી છે. મને કોરોનામાં ઘણા ઘરે આપી ગયા હતા સંબંધી મિત્રો. તો ધીમે ધીમે જેવી આમાંથી ઇન્કમ શરૂ થઈ, 500-1000 રૂપિયા કમાવા મળ્યો વિડીયોના, તો હું ધીમે ધીમે 5000 હોય તો કોઈને એના ભેગા કરીને આપી દેતો હતો, 10,000. અને જાજુ લેણું મેં મારી વાઈફના બધા દાગીના હતા એ બેંકમાં મૂકી દીધા હતા. એમાંથી કાંક 3 લાખ ઉપાડ્યા હતા, 3-4 લાખ રૂપિયા, એટલે બધાને આપી દીધા, દેવાના હતા એના. પછી એક જમીન ઉપર, મારે ગામડાની જમીન ઉપર અહીંયા સુરતમાં લોન લીધી હતી, તો 4-5 લાખ રૂપિયા એમાંથી લીધી હતી. એટલે કે જેથી આપણે બહારના 1-1.5 વર્ષ સુધી લોકોએ માગ્યા નથી. આપણા ખાલી સંબંધને ખાતર એવા મારા ઘણા મિત્ર છે, અશોકભાઈ ફીણવિયા, એ નિકુંજના પપ્પા, તો એણે મને 1.5-2 લાખ રૂપિયા એ સમયમાં દવાખાનામાં સિંગલ ફોન નહીં કે ક્યારે આપીશ, કેમ આપીશ, કોઈ દિવસ નહીં, વ્યાજ નહીં, કાંઈ નહીં. મારો ભત્રીજો હતો અનિલ, તો એના 3 લાખ રૂપિયા હતા, કોઈ દિવસ એ 1.5 વર્ષ રાખ્યા તો વ્યાજે નહીં. પણ પછી અમુક સમય આવ્યો હતો કે 2022માં એનો બધાનો પીરિયડ પૂરો થઈ ગયો હતો કે હવે દેવા જ પડે એમ હતા. ત્યારે ઘરેણું મૂક્યું ને જમીન ઉપર લોન લીધી, એમ કરીને બધાના પૈસા આપ્યા. અને કુદરતે પછી આપણો સમય લાવ્યા એટલે કે ના ના હવે તું, એટલે તમારી માટે છે ને પેલી કહેવત સાબિત થઈ ગઈ કે દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પડ ફાડ. અને એ આપે ત્યારે લઈ ન આપો, લોકો કહે ને તો ન લઈ શકો તમે. ઘણા એમ કે નથી, ના ભગવાન નથી, ઓલું નથી. ભગવાન છે જ તે, અને નથી એ ખોટી વસ્તુ છે. મેં તો જોયેલા છે, કેમ કે 95% કોરોનામાં જયારે મરણ પથારીએ પડ્યા હોય, 25% વાળા મરી ગયા છે લોકો બિચારા. 35% વાળા ઘણા, મારી આજુબાજુમાં એક બેન હતા, અમારા ભાભી થાય, 35%માં વહી ગયા બિચારા. એટલે ઘણા એવા વહી ગયા. મારા પપ્પાને ખાલી નોર્મલ 15% હતા, તો એમાંથી એને શરીરના બધા અંગો ડાઉન થઈ ગયા, ફેલ થઈ ગયા ને એ એક્સપાયર થઈ ગયા હતા. એટલે કદાચ તો એની ભક્તિ છે કે સ્વામિનારાયણનો ધર્મ પાળતા, અને એનું જીવન મને આપીને જાય છે, તો મને ખબર નથી. અને આ બધું જ એક એક્સપાયર થઈ જવું, બીમારી, ધંધો નહીં, માથે લગભગ આ સ્ટ્રેસની અંદર માણસ હારી જાય. પણ તમને આ દરમિયાન ઈશ્વર પ્રત્યેનું આધ્યાત્મ તમને આ ફેઝમાંથી બહાર નીકળવા માટે કેટલું કામ થાય? ઈશ્વરને તો હું બહુ માનું. એટલે પેલા તો આજે ખોડિયાર જયંતિ છે, મેં કીધું એમ, તો એનો દિલથી માનું છું. અમારા કુળદેવી છે. એટલે પઠાપીર અમારે અયાવેશ ગામ છે, ખોડિયાર મંદિર, એને અમે કુળદેવી તરીકે માન્યા છે. ત્યાં હવે ઘણા એવું માને કે આ પીર એટલે મુસલમાન, એવું નથી. ત્યાં અમારે ખોડિયાર મંદિર છે, આવડ ખોડિયારનું મંદિર છે બહુ મોટું. અને ઇતિહાસ એનો એવો છે કે કાંઈ રા નવગણે બનાવેલું છે. અને સિંધમાંથી આ પઠ્ઠાપીર અને સિકોતર માતાને લાવેલા છે. તો એ મંદિરની અંદર ભારતમાં કદાચ પહેલું એવું મંદિર હશે કે જેની અંદર ખોડિયારના મંદિરની અંદર પીર બેઠા છે. અને એને હું માનું છું, અને આ એનો પરચો છે બધો. ડેફિનેટલી. અને એના ભરોસે જ હું હાલ્યો છું, આજે હાલું છું, અને કાયમ હાલવાનું છે. આ જીવન છે ત્યાં સુધી. ઘણા ન માનતા હોય તો એનો પ્રશ્ન છે, પણ હું એને માનું છું, અને એના થકી જ હું છું.
બાકી તો ફેમિલીનો સપોર્ટ હતો ફૂલ, એટલે સ્ટ્રગલમાંય કાયમ આવી. એક મારા મોટા ભાઈ છે કમલેશભાઈ, તો એનો ભરોસો હતો કે મારો ભાઈ હારશે તો નહીં. કોઈ વાંધો નહીં, આરામથી, વાંધો નહીં. પણ આ કહેવાય ને બધી ઘટનાઓ હકીકત છે. એને ભરોસો હતો. ભરોસાને તમે સાબિત પણ કરી બતાવ્યું છે કે ભાઈ અત્યારે જે જીવન છે એ કુદરતે આપેલી બક્ષિસને જ સમજી લો. પણ અત્યારે જો હું તમને બાકી તો ઘણા એવું કહેતા હતા કે રખડું છે, એને ધંધો નથી કરવો, એટલે આ વીડિયાનું કામ કરે, ખાવા હાટું કરે, એને ફરવા હાટું કરે છે, બધા બહુ બધું કહેતા હતા. પણ મેં કીધું એમ કે એનો ભરોસો હતો કે આ કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરે. અને મારી ઘરે કોઈ દિવસ એને ભરોસો એટલે હતો કે મારી ઘરે કોઈ દિવસ અમે ઉપર નીચે રહેતા અહીંયા સરિતામાં, તો મારી ઘરે કોઈ દિવસ લેણાવાળો નથી આવ્યો કે આજે મારા 5,000 લાય, કે લેણાવાળા એવો નથી ફોન કર્યો કે હું ભાઈ 5,000 છે ને હું એનો ફોન નથી ઉપાડતો. આ જીવનનો પ્લસ પોઈન્ટ હતો, એટલે એને ભરોસો હતો કે આ આગળ જાય. અને એ બધું વસ્તુ સાબિત થઈ ગયું. પણ અત્યારના જો હું કરંટ ફેઝની વાત કરું તો લગભગ તમારી ઘણી બધી ખાસી એવી લોન પણ ચૂકવાઈ ગઈ છે, જે દેવાના પૈસા હતા એ પણ ચૂકવાઈ ગયા છે, અને તમે લગભગ આમાં દિવસ રાત કામ કર્યું છે. રાત કારણ કે કહેવાય ને કે લોકો પાસે આપણે ખાલી સાંભળ્યું છે કે લોહીનો પરસેવો કરી દેવો, અને એ પરસેવો કરતા અમે તમને જોયા છે. હવે સાહેબ એમાં 85% જે ફેફસા અત્યારે મારા હાલ 65% ડાઉન છે, તે હું રિપોર્ટ કરાવેલો છે ઓલરેડી મારી માં. ચાલતી હશે ને પ્રોસેસ? 65% ફેફસા હજી ડાઉન છે. તો ડોક્ટર મને એવું પૂછે કે તમને શ્વાસ ચડે, તમને આમ થાય છે, ઓલું થાય છે? ના, મને કાંઈ નથી થતું. શું કામ? મારામાં હિંમત છે. હિંમત છે તો કાંઈ નથી થતું. હિંમતે મરદા તો મદદે ખુદા. હિંમતે મરદા તો મદદે ખુદા, એટલે એ મારી અરે મારો ખુદા છે. હું કામ કે હું મહેનત કરું છું, હિંમત કરું છું. હવે દિવાળીના સમયમાં જ્યારે અમે સવારે 9 વાગે, મારો ભાઈ મેં કીધું એમ કે લાલો બોવાડિયા મારી ઘરે આવે, મને જગાડે, અને 9:15 થી 9:30 વચ્ચે હું ફ્રેશ થઈને ભાખરી ખાઈને નીકળી જાઉં, તો રાતે 11-12 વાગે ઘરે આવી એ બધા શૂટિંગ કર્યા, એના એડિટિંગ કરવું, એટલે રાતે 4 થી 5 વાગે, 6 વાગે, 7 વાગે હુતેલો છું, અને પાછો 9 વાગે જાગીને પાછો જાઉં. હવે તમે એમ વિચારો કે 85% 65% ફેફસા ડાઉન હોય તો માણસ એટલી મહેનત કઈ રીતે કરી શકે? હિંમત જોઈએ એના માટે. હિંમત જોઈએ. અને પાછળ આગ લાગેલી હતી કે આ લેણું કાપવાનું છે. એક ટાર્ગેટ મૂકી દીધો હતો ને કે ભાઈ આટલા ટાઈમની અંદર તો કરવું જ પડે. પણ જ્યારે કોઈ પણ લોકો તમારી સફળતાને જોઈને જ્યારે આ કપરા સમયને જો યાદ ના કરતા હોય ને, તો એને ખબર જ નથી કે ભાઈ મેહુલભાઈ તો જો વિડીયો બનાવીને ગાડીઓમાં વાળા થઈ ગયા, ગાડી લીધી છે, કે એટલા કમાય. ઘડીકમાં તમે 7-8 હજાર રૂપિયા લઈ લો, તો 7-8 હજાર પેલા અમે ભાઈ બહુ સ્ટ્રગલ કરી. આ 7-8 હજાર લેવા માટે 7 રૂપિયા નહોતા આપતા, ને કહેવાય ને કે તમારી ઇમ્પ્રેશન ડાઉન કરતા હતા કે ભાઈ તારે હું હવે 500 ફોલોવરમાં, સબસ્ક્રાઈબરમાં હું તને અમને મળવાનું, કંઈ ન થાય. તો શરૂઆત તો બધાની એવી જ હોય, પણ એની માટે મહેનત કરવી પડે, સખત મહેનત સિવાનો કોઈ ઓલું નથી. ને અત્યારના કેવું છે યંગસ્ટરને બધાને કે સીધું એટલા પૈસા અહીંથી મળશે, જુગાર રમો, ઓલું રમો, મારે ગેમના ફોન આવે, મેલ આવે કે આ તમે એડ કરો. હું નથી કરતો. હું કામ ભાઈ? કે મને જોવાવાળા મારા ગુજરાતી છે, અને મારા ગુજરાતી છે ને એને ક્યારેય અવળા રસ્તે ચડાવવા જ નથી મારે. મેં મારા જીવનમાં બહુ ગુમાવ્યું છે, તો એના બાપને ગુમાવવા નથી દેવાનું. એટલે એ નથી કામ કરવું. બહુ બધા પૈસા આપે છે કે 50,000 આપું, લાખ રૂપિયા આપું, તમે સ્પેશિયલ અમારો વિડીયો મૂકો, પછી તમે તમારી હાઈલાઇટમાં મૂકો, એમાંથી જેટલા કસ્ટમર આવશે મહિને તમને એટલી ઇન્કમ થશે, આ થાય. નથી જોતા ભાઈ પૈસા. મારું લેણું ભરાઈ જાય ને તો બહુ છે, અને એ મારો કુદરત ભરવા વાળો મારી હારે છે. એટલે હું મહેનત કરીને ઉખાડીને જમીન ફાડીને, કે કણબીનો દીકરો છે ને કણમાંથી મણ કરે, એક કણ વાવે ને એમાંથી મણ થાય. એના સંતાન સહી, તો આપણે એટલો કુદરત ઉપર ભરોસો હોવો જોઈએ ને કે હું મારું લેણું ભરી લઈશ. ભાઈ તારી ગેમના પૈસા લઈને મારે નથી કામ કરવું, રહેવા દે તું. મેહુલભાઈ, નો ડાઉટ તમારી લોન ને આ બધું તો ભરવાનો તમારો ટાર્ગેટ હતો, પણ હવે જે તમને આ સેકન્ડ લાઈફ મળી છે, બીજું જીવન મળ્યું છે, ભગવાનની બક્ષિસ મળી છે, તો એનો અલ્ટિમેટ ગોલ શું છે તમારો? હવે શું કરવું છે આગળ? નેક્સ્ટ કરવાનું તો આ જ છે આપણે. હવે આમાં મજે ये हुआ था मजबूरी में सर, लेकिन अभी मजा आने लगा है. नहीं,
તબ ભી પેશન થા અબ ભી પેશન હે હા. કે એ તમારી અંદર પેશન હોવું જોઈએ. જે કામ કરો એ તમારા મનની અંદર લગન હોવી જોઈએ કે મારે આ જ કામ કરવું છે, તો જ તમે એમાં પ્રગતિ મળે. હવે મને એવું કહેવા વાળા હતા કે બહુ તું ભાઈ રખડું છો, મેં કીધું એમ કે આને ધંધો નથી કરવો, આને ખાવું છે, આને આમ કરવું છે, આને ફોનનો શોખ છે, ફલાણું છે. એ બધા મને શોખ છે, પણ મારું પેશન વિડીયો હતું, ડેફિનેટલી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ. અને લોકોને હજી આ સમજાણું હવે કે કે આજે આ- સમજાણું કે ના ના આ હતો એ રાઈટ હતો, પણ એના કિસ્મત નહોતા ભાઈ. કિસ્મત હોય નહીં, બનાવવા પડે. એની માટે રાત દિવસ એક કરી છે. કિસ્મત ક્યાંય જન્મીને નથી આવતા. હા આવતા હશે એ કોઈ મોટા માણસની ઘરે સંતાન જન્મે તો એના કિસ્મત હોય, પણ એના કિસ્મત એટલા બેકાર હોય ને તો એ સટ્ટામાં જુગાર મારી જાય. તો Definitely. તમારામાં સંસ્કાર તો હોવા જોઈએ ને કે તમારે શું કરવું છે, હા હા ચોક્કસ બરોબર. ચોક્કસ. પછી તમારું ગોલ નથી. તમે તો મેહુલભાઈને જોઈને વિડીયો શરૂ કરો કે એ તો બહુ કમાય, પણ ભાઈ તારી પાસે પેશન સ્કિલ શું છે? હમ તમે ચેતનભાઈને જોઈને શરૂ કરો, સ્કિલ શું તારી? હમ ચેતનભાઈ 4 વર્ષથી મહેનત કરે છે, રાત Definitely. દિવસ એક કર્યા છે ભાઈ. ધંધો ઘરનો જે બીજો ધંધો કરતા એ મૂકીને અમે ગયેલા છીએ, ડેફિનેટલી. અને આની પાછળ ભોગ દીધો છે, ત્યારે આજે પ્રગતિ થઈ છે. તો એમને નથી થતું. એટલે રાતોરાત સફળતા માટે પણ ઘણી બધી રાતો જાગવી પડે છે, હા. ત્યારે રાતોરાત સફળતા પડે છે. હા, રાતોરાત તો મળતી જ નથી. મહેનત એક જ લક્ષ્ય હોવું જોઈએ તમારું. તો કૃષ્ણ ભગવાન ગીતામાં કીધું ને કે તું અપના કર્મ કર, મહેનત બલકી કર, ચિંતા તું મત કર. ફલ કી ચિંતા મત કર, મેં બેઠા હું દેને કે લીએ. કે તારામાં કેટલી તેવડ છે, તારી ઓજરી કેટલી છે ભાઈ. હમ તારી ઓજરી 2 રોટલી જ ખાવાની છે, તું 10 ખાઈ જા તને ઉલટી થાય, ઝાડા હા. થઈ જાય ભાઈ. એટલે ઈ તમને ઈશ્વર આપે ને, ઈ માપીને આપે કે મારો દીકરો ઘડાણો છે હવે, તો આ જીરવી અક્ષે તો તમને પેલા એકારે આપે કે હાલે લઈ જા. હમ પણ તારી ઓજરી ન હોય ને તો તું જીરવી ન હોય કે એટલે લઈ લે. ઘણા એમ કહે ને કે સફળતા આવીને વહી ગઈ, વહી ન જાય. દહકો જાતો જ નથી. એને તમારી પાસે એની માટે ઓજરી જોઈએ. કુદરતે તમને આપી હોય તાકાત, તો એ Definitely. પ્રમાણે હાલવું પડે. હવે તમારી પાસે 50,000 આવે તો તમે બિયર બારમાં વહી જાવ ઉડાડવા મુંબઈમાં, હમ તો તમારી પાસે નો રહે. એ લક્ષ્મી છે એ વ્હાઈટ આવી છે તારી પાસે, કાળી હા, લક્ષ્મી નથી કાળી આવી. લક્ષ્મી નથી આવી. રાત દિવસ મહેનત કરી છે, એના પૈસા આવ્યા છે તારી પાસે, તો એ ઉડાડી દેવાના? જ્યાં ત્યાં વાપરી દો. નાના માણસોને જરૂર છે, આપો, સેવા કરો. ગરીબ માણસો છે, ઘરે બોલાવે વિડીયો બનાવવા, એટલા પૈસા કીધા, નહીં લેવાના, નથી જોતા બેન, હમ વાપરો. એ જીવનમાં યાદ કરશે કે ના ના એણે મારું કામ કર્યું હતું. નાનો માણસ છે, સારી વસ્તુ બનાવે, નાની એવી લારી છે, વિડીયો મૂકો ફ્રીમાં, આવા કામ તમે કરો. ઘણા બધા આવા કેટલાક ટોટલ આમ તમે ફ્રીમાં વિડીયોઝ કર્યા છે? બહુ બધા કર્યા છે. કોઈ એની કોઈ આપણે કે કહેવાય ને કે ઘણા આમાં તો એવું થાય કે ભાઈ આ વાતું કરે, મારું નામ લીધું. આપણે ઘણા બધા કર્યા છે, એના કોઈ નામ ન હોય. અને ઘણા બધા એવા છે કે બહુ ઝાઝા પૈસા કીધા ને 500,000 માં નીકળી ગયા હોય. હમ અને એવા જ એક બેન છે અમારે વાઘાવાળા, પિંકી બેન, એને મેં કંઈક 4-5 હજાર કોસ્ટ કીધી હતી, અને હું ગયો એટલે ચોથા માળે, એક તો મને શ્વાસનો પ્રોબ્લેમ કીધું, હા કોવિડ. શરૂમાં ત્યાં ઉપર ચોથા માળે ચડ્યો એટલે આફી ગયો. થોડીક વાર તો કાંઈ બોલાણું નહીં, પાણી પીધું. પછી બેનને મેં કીધું બોલો, એ કે મારે વાઘા છે કૃષ્ણ ભગવાનના, તો મને કે આનો વિડીયો. મેં કીધું બેન તો બનાવી દેવું, અને એટલે જ આવ્યા. મને કે તો પણ હું રેડી નથી એમ. મેં કીધું તમારું ઘર છે, તમે રેડી થઈ જાઓ, અંદર જઈને કપડાં બદલાવી લ્યો, તૈયાર થઈ જાઓ, મેકઅપ કરી લ્યો. તો કે એમ નહીં, પૈસા માટે રેડી નથી. મેં કીધું કેમ? એ કે પૈસા નથી. મેં કીધું વાંધો નહીં, તમે તૈયાર તો થાવ, આપણે વિડીયો બનાવી લઈએ. વિડીયો શૂટ કર્યો અને નીકળ્યો હું. એટલે મને કે પૈસા? મેં કીધું કાંઈ નહીં બેન, આશીર્વાદ આપો. બ્રાહ્મણ હતા, તો મેં કીધું આશીર્વાદ આપો કે ભગવાન લાજ રાખે, બાકી કાંઈ નથી જોતું. મને કે નહીં, અમને તો નહીં જવા દો. કે હું બેન તરીકે તને 501 મને એને જબરદસ્તી સાંડલો કર્યો બેને, અને હું નીકળી ગયો. અને મને કાંઈ ઈશ્વરે કાંઈ એવું હુજાડ્યું છે કે બીજા 2-3 વિડીયો મેં એડિટિંગ કરેલા હતા પણ ન મૂક્યા. અને બીજા એક મિત્રની ઓફિસે જઈને એને એડિટિંગ કરીને વિડીયો 3 વાગે લાઈવ કર્યો, ને લગભગ 2-3-4 મિલિયન એક દિવસમાં વહી ગયો હતો. આ વાઘાનો વિડીયો. હા, અને બેનને ખૂબ સારો ધંધો મળ્યો. અને દર વખતે ફોન કરે, ભાઈ ભગવાન તારું સારું કરશે. આજ મારું સારું કર્યું છે, એના ભગવાન મારી ઉપર રાજી અને છે. આવી 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 ઘણી બધી બહેનો પછી હા, હશે. એ બધી ઘણી બધી બહેનોને આપણે કામ કર્યા, પણ આ બેન કંઈક અલગ હતા. એટલે એ વિડીયો એટલો વાયરલ થયો, એટલે એની આપણી ગુજરાતી ન્યૂઝ ચેનલ ગઈ બધી 2-3 મહિનામાં કે બેન તમે. અને ખરેખર એ સેવાનું કાર્ય કરતા, બહેનોને કામ આપતા હતા. કોઈ માવતર વિનાની દીકરી હોય તો બ્યુટી પાર્લર, મતલબ એના મેરેજ હોય તો એ ફ્રીમાં તૈયાર કરી દેતા હતા. આવું બધું એ કામ કરતા હતા બેન. એ પોતે નાના માણસ છે પણ સેવા કરતા હતા.
અને ખૂબ એને રિસ્પોન્સ મળ્યો અને બધા ન્યૂઝ ચેનલમાં બેન આવી ગયા અને આજે આપણા પોડકાસ્ટમાં પણ આવી આપણે ગયા. એની વાત કરી, હા ડેફિનેટલી. એટલે એના આશીર્વાદ હશે કાંઈ ને એવી ઘણી બધી બહેનોના કામ કર્યા છે આપણે, કે કોઈનું ખોટું નથી કર્યું જીવનમાં અને પૈસા લઈને નીકળી જવું એવું કામ નથી કર્યું. એટલે આજ ઈશ્વર આપણી હારે છે કે હું મારું કર્મ સારું કરું છું એટલે એ મને ફળ આપે છે. બાકી તમારે ઉઠીને ગામના ગાળિયા કરવા હોય તો કઈ ધંધો ન થાય નો ભાઈ. થાય, નો થાય. રખડે છે કેટલાય રોડે, પણ જીવનમાં તમે સારું તો વિચારો કે મારે ભાઈનું સારું કરવું છે, તો તમારું કુદરત સારું કરશે. ડેફિનેટલી. હા તો વિડીયો બનાવ્યો કે હાલવું હોય તો હાલે, નહીં તો કઈ નહીં, આપણા પૈસા આવી ગયા, નહીં કરવાનું ભાઈ. આ રોંગ પ્રેક્ટિસ છે, આવી રીતે કરાય પણ નહીં, એ નહીં કરવાનું. આપણે એટલે હું કોઈ વિડીયો ક્રિએટર હોય તો એને એવી જ સલાહ આપું કે ભાઈ કામ દિલથી કરો. તમારે આજ કદાચ 1000 સબસ્ક્રાઈબર હશે, આવનારા સમયમાં લાખો ફોલોવર થશે, પણ નીતિ નિયમ રાખો, કંઈક કામ સારું કરો, લોકોને સારું કામ આપો. જે ફ્રીનું કામ હોય, સંબંધીનું કામ હોય તો એમાં આપણે વધારે જાન લગાડતા હોય કે ભાઈ કાલે સવારે આ કહે છે કે ભાઈ હારું કાંઈ ન ઓછું, ઓલું ન ઓછું. તો એવું ફ્રી વાળું કામ હોય એમાં વધારે મહેનત કરવી પડે થોડીક, તો તમને કુદરત સફળ કુદરત આપે ને. તમે ફ્રી વાળું કામ કરો છો એમાં કોઈ આશા કે અપેક્ષા રાખ્યા વગર તમે કરો, નિસ્વાર્થ ભાવે હોય. નીતિ, બસ નીતિ ચોખ્ખી હોવી જોઈએ. મારા પપ્પા, મારા બાપુજી ઓફ થઈ ગયા, એ પેલા અમારે દિવસોમાં એ થોડાક મારી જેમ તેજ મગજના, એટલે એ ગમે એ કહી દે, મતલબ ભગત હતા સ્વામિનારાયણના, એટલે ખીજાઈ જાય કે આમ ન હોય આમ હોય. પણ મને જ્યારે મારા લગ્ન પછી હું ગામડે ગયો અને કહેવાય ને કે આપણે રોટલા ખાવા બધા સંબંધીમાં જવાનું હોય, એટલે અમે બેઠા હતા બાપ દીકરો બે, તો ખાટલા ઉપર બેઠા હતા, એટલે જમીને મારી વાઈફ ને મારા મમ્મી ની બધા એનું કામ કરતા હતા. હવે મારે એક રૂમ ત્યાં દેહમાં ગામમાં નળિયાવાળા દેશી મકાન જૂના, ભગવાનની ખૂબ કૃપા થઈ, આમ નળિયે લટકતા હોય એવા મકાન હતા. એટલે મને કે બટા છે ને, જો જીવનમાં પૈસા ન કમાવ તો કાંઈ નહીં, કોઈનું ખોટું નહીં કરતો, અને આજે તારી ઘરવાળી આવી છે, કાલે સવારે દીકરો દીકરી જે થાય, એક રોટલો મળે ને તો એને આપી દેજે બેયને, તું ભૂખ્યો રહેજે, પણ કોઈનું ખોટું કરતો નહીં. ને આપણે નથી કર્યું, એને નીતિ નિયમે હાલ્યા, અને એના આશીર્વાદ છે બહુ આપણી ઉપર. કે કહેવાય ને કે કાંઈક એક્સિડન્ટ થયું હોય ને તો લોકો એમ કહે કે માવતરની પુનાઈ છે, ગઢિયાની પુનાઈ છે, એટલે આ બચ્યો, એટલે આજ ઈ મારા બાપની પુનાઈ છે. એટલે આપણે આ કદાચ તમે હમણાં જે પ્રમાણે કીધું કે ભાઈ એ ગયા પણ મને જીવન આપીને ગયા, એટલે એની પુનાઈ આજ હું તમારી સામે બેઠો. ડેફિનેટલી, બરોબર ને, એના આશીર્વાદ છે ખૂબ. સવારમાં નામ લઈને નીકળી, આપને ભરોસો કાંઈ ન ઘટે. પણ એને બિચારા એના જીવનમાં દુઃખ જોયું, પણ મને એ સુખ આપીને જા ખૂબ. એક તમન્ના રહી ગઈ કે એને ન જોયું. જે કુદરતે બીજો જે રંગ મંચનો જે બીજો તકતો હતો એ દેખાડવાનો હતો, એ જ ના જોવાયો. અને આવું બને પણ ખરું કે જેના નસીબની અંદર જેટલું જોવાનું હોય એટલું લોકો જોઈ જ જાય છે, જેટલું માણવાનું હોય એટલું માણીને જાય છે. અને જ્યારે એમનો સમય આવી જાય ત્યારે ઈશ્વર એને બોલાવી લે છે બીજા કોઈ સારા નેક કાર્યોમાં. એટલે અહીંયા જરૂર હોય એની ન્યાય હોય. હા ડેફિનેટલી, સારા લોકોને ત્યાં પણ રિક્વાયરમેન્ટ છે. પણ એને એક વસ્તુ આપણે કે એને કોઈ દિવસ કોઈનું ખોટું તો નથી જ કર્યું. કે ગામમાં, અમારા ગામમાં ગમે એને જઈને પૂછો તો કે ભગત, હા, એમાં કાંઈ ન ઘટે. ભગતની છાપ હતી. અને રસોઈ બનાવવા જાય તો એ એકાંતિકનું પાળતા. ઘણા કેવું છે કે ધર્મ દેખાડવા માટે કરે, તો એનું જીવન એવું નહોતું. એ એનું પોતાનું જમવાનું હાથે, પોતે રસોઈયા હતા, એટલે કોઈની રસોઈ બનાવવા ગામડે જાય મેરેજમાં તો હાથે ઘરેથી થેપલા કે એને ભાવતી વસ્તુ ભાખરી રોટલી એ બનાવીને જાય, અને એનું ખાવાનું એ હારે જ લઈને જાય. કોઈની પાસે માગવાનું નહીં, કોઈને નડવાનું નહીં. બાથરૂમ જઈને એને નાવાની સિસ્ટમ હોય તો એ એની હાથે નાહી લે. કોઈને એમ નહીં કહેવાનું તું આ બોલવું એમ, કાંઈ નહીં. નાહીને કપડાં પહેરી લેવાના, એની હાથે એને ખાઈ લેવાનું. કોઈને નડવા વાળું જીવન જ નહીં. ઘણા કેવું છે કે ધર્મ દેખાડવા માટે. આપણે કોઈનો વિરોધ નથી કે હું મારા બાપના વખાણ કરું ને ગામના કાપું, એવું નથી. પણ દેખાવ નહીં કરવાનો. જેને તમે માનો છો, ઈશ્વરને માનો છો, તો મારે, હું માનું છું, દિલથી માનું, મેં તમને કીધું, તો મારે એમાં કે અહીંયા ખોડિયારમાંનું ચિત્ર બનાવવાની જરૂર નથી. હું એને માનું છું, દિલથી માનું છું, અને ભાવ હોવો જોઈએ. બરાબર. કે રાષ્ટ્રભક્તિ માટે ધ્વજ અહીંયા લગાડો છો કે નથી લગાડતા એ જરૂરી નથી, પણ રાષ્ટ્ર માટે માન કેટલું છે ને એ દરેક વ્યક્તિને ખબર જ હોય. આપણે એક લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ, પછી આ પોડકાસ્ટને આપણે થોડાક એન્ડ તરફ લઈએ, કારણ કે તમારો સમય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારના ટાઈમમાં. અત્યારે તમે બહુ બધા, જેમ કે તમે હમણાં મેન્શન કર્યું એ પ્રમાણે 2100 જેટલા તમે વિડીયોઝ બનાવ્યા, રાઈટ? બહુ બધા લોકોને તમે મળ્યા, અને આ બધા જ બિઝનેસીસ અને ફૂડ બિઝનેસ એવા છે કે જે નાના પાયે ચાલે છે. કોઈ એમાંથી ઘણી બધી એવી કંપનીઝ પણ છે કે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, મોટું મેન્યુફેક્ચરિંગ હોય, એ લોકો પણ તમને બોલાવે છે.
પણ એમાં મેજોરિટી કેસ નાના બિઝનેસીસ વાળા છે. અને કહેવાય ને કે ભારતને જો આર્થિક રીતે સદ્ધર બનાવવું હોય ને તો બિઝનેસ કરવો પડશે. કારણ કે નોકરી દાતા બનો, રોજગાર કોઈકને આપવાની ક્ષમતા રાખવા, એવા સાહસિક લોકોની રિક્વાયરમેન્ટ છે. આમાંથી તમે એક તારણ કાઢ્યું હોય કદાચ કે ભાઈ આટલા બધા નાના નાના બિઝનેસ છે, એ બધા બિઝનેસ કઈ રીતે મોટા થઈ શકે, અથવા તો જે નવા યુવાનો છે એને બિઝનેસ કરવા માટે તમે શું પ્રેરણા આપો? તો આપણને કોઈ પૂછે ને કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, આ જ કરવો છે, તો હું નહીં કરવો છે. કોઈ આપણા સંબંધી હોય, મિત્ર હોય, ભાઈબંધ હોય, કે કોઈ આપણે ફોલો કરતા હોય, તો ઘણા લોકો એવા છે કે મને પર્સનલી ફોન કરે કે મેહુલભાઈ મારે આ કામ કરવું છે, કેમ થાય કરાય? તો હું એમ કહું તમે ક્યાં છો? તો તમે હું ફ્રી જ્યારે આવીશું ત્યારે તમને ફોન કરું, બોલાવીએ આપણે અને વાતચીત કરી. એટલે હું એનામાં જાણું કે ભાઈ આને ખરેખર આની ક્ષમતા છે એ કામ કરવાની. પાણી છે કે નહીં, પહેલા પાણી વાપવું પડે. પછી હું પૂછું 2 વાર કે ભાઈ ખરેખર કરવું છે? ઈ કે હા કરવું છે, મારે ફૂડની લારી કરી. ઘણા એવા મળેલા છે. શેની? તો કે મારે કોઈ વડાપાવ ઓલું દે તો તારું બનાવવાની. કે એ તો હું શીખી જાય. ક્યાં શીખી? તો કે યુટ્યુબમાં બનાવીને શીખી જાય. તારામાં સ્કિલ છે? તો કે નથી. કે પણ એ તો આવડી જાય, એમાં ક્યાં ઓલું છે, આમ છે તેમ છે. તો હું એક જાણવા માટે એને એવું કીધેલું છે. આ તો આપણે કોઈના નામ નથી લેવા કે ભાઈ એ રહેવા દે નહીં, મારી આગળ એક ધંધો છે, એમાં મહિને તું 1,00,000 1,50,000 રૂપિયા કમાય આરામથી. તો કે કેટલું રોકાણ થાય? તો તરત ફરી જાય. વક્ત બદલ દીએ, જસ્માત બદલ દીએ. તક તો ફરી જાય. કેટલું રોકાણ થાય? 10 લાખ રૂપિયાનું રોકાણ થાય, પણ તું લાખ નીચે નહીં રહે, ગેરંટી. ઈ કે તો ઈ કરાવો નહીં ભાઈ, તો લાખ રૂપિયા નહીં. હું એને કહું જો આ પ્રોબ્લેમ, આ તમારો પ્રોબ્લેમ આ છે. તમારું મન એક નથી, તમારું લક્ષ્ય નથી. તમારે શું કામ કરવું એ તો તમે કન્ફર્મ કરો કે મારે આ જ કામ કરવું છે. પછી તમે એનું નોલેજ લો કે ભાઈ આમાં શું કરવાનું. તો વડાપાવની લારી કરવી છે, તો વડાપાવ વાળો કોણ મને નોકરીએ રાખે 3,000માં 2,000? એની હું ડીશ જોઉં, એ બનાવતો હોય જોઉં, એની રેસીપી જોઉં, એમાંથી હું શીખું. એવું કેમ તમને વિચાર નથી આવતો? તમને યુટ્યુબમાંથી શીખીને લારી કરવી છે? ન કરાય. એને હું એવી સલાહ આપું ને એનું મને ભટકાવું કે મારી પાસે આ ધંધો છે, એટલે એ જણાઈ જાય આ વ્યક્તિ નથી ફાઇનલ. અને કેટલો પાણીમાં છે, પાણી વપાય, એને પૈસા દેખાય છે. કોઈને કર્મ નથી કરવું કે કર્મ વિનાનું ફળ જોઈએ કે હું આ કરું. મેહુલભાઈ વિડીયો બનાવે તો એ એટલા રૂપિયા 50,000 લાખ રૂપિયા કમાય, તો હું કમાય નહીં કમાય. તારું પૈસા આમું જાન છે. અમારી પાસે પૈસા આમું જાન જ નહોતું, કેમ કે 1.5 વર્ષમાં 1 રૂપિયાની ઇન્કમ નહોતી. 10 રૂપિયાનું વડાપાવ ખાવા માટે અમારી પાસે પૈસા નહોતા. આ સ્ટ્રગલ છે અમારી. તમારામાં આ સ્ટ્રગલ કરવાની તાકાત હોય તો તમે વિડીયો બનાવો અને ડેવલપ થાવ. અત્યારે તો બહુ બધા વિડીયો બનાવે છે, તો બધા પોતપોતાની રીતે પોતપોતાનું કંઈક નવીન યુનિક એન્ટિક વસ્તુ લાવે, નવું બોલવાનું લાવે, વિડીયો સ્ટાઇલ નવી લાવે, તો એને આવડે. નકરી કોપી મારવી તો નહીં આવડે. તો કોપી કરવા વાળા હંમેશા કોઈ માનો કે હું તમારી કોપી કરું છું, તો તમે હંમેશા મારથી આગળ જ રહેવાના છો. પણ પોતે પોતાનો અસ્તિત્વ કે પોતાની છબી નહીં બનાવી શકે. પણ આખા પોડકાસ્ટની અંદર જો હું એક વસ્તુ લઈને આવું તો એ અમારા સ્કિલ જોગીના ટાઇટલ હારે જ જાય છે કે ભાઈ સ્કિલ ડેવલપ કરો. જો આ મહેનત કરવી હોય તો જે કંઈ પણ મહેનત કરવી છે, એ કંઈ પણ મહેનત, માનો કે તમારે વ્લોગિંગ કરવું છે તો વ્લોગિંગની સ્કિલ ડેવલપ કરો. માનો કે હમણાં તમે વાત કરી ભાઈને કે ભાઈ વડાપાવ બનાવો છો, વડાપાવ બનાવવાની સ્કિલ તો બનાવો. આમ કે પેલી વડાપાવ ગર્લ નથી બની ગઈ, વાયરલ નથી થઈ ગઈ. તો એના પાછળ પણ બહુ બધી જર્ની છે. એની રેસીપી હોય યાર, ડેફિનેટલી કંઈક તો હોય ને. આપણે અહીંયા સુરતમાં જ પાલ અડાજણમાં મમ્મી ડેડી મધર એન્ડ ડોટર ના વડાપાવ તમે જોયા તો ઉલટા વડાપાવ. કઈ નહોતું, સિમ્પલ રીત છે. બેન જ બતાવે છે વિડીયોમાં કે કઈ નથી, સિમ્પલ છે. જે સેન્ડવિચ ની બ્રેડ આવે સોરસ, એને ઉપર રાઉન્ડ પેલો આવે છે, એનાથી કટ કરી અને એમાં ઉપર અંદર મૂકો, બરાબર, અને એને ફ્રાય કરો. છતાં લોકોની ખાવાની જ્યાં ભીડ થાય છે, મજા આવતી હતી લોકોને, હજી જાય જ છે. લોકો ખાય છે, વસ્તુ સારી બનાવે. પણ એ રેસીપી પાછળ એની આગળ ચટણી હતી કે એનો ટેસ્ટ, એનો મસાલામાં ટેસ્ટ છે. એ તો બધાને ખબર છે કે એવો ઈ વિડીયો હોય ને, લાખો લોકો, કરોડો લોકો એના વિડીયો જોયા. દિલ્હીના બહારના યુટ્યુબરો, બ્લોગરો બધા આવીને એના વિડીયો શૂટ કર્યા. મિલિયનોમાં વ્યૂ છે. અને એની કોપી કરીને ઘણા વિડીયો એવા દુકાનો ઘણા કરી નાખી. પણ વિડીયોમાં સ્વાદ કેવો છે થોડો ખબર પડશે. ટેસ્ટ નથી ને. નથી. તો તમારે એની માટે તો શીખવું પડે ને. તો એ તો બાકી બધાને ખબર છે કે બટેટાનું સ્ટફિંગ કરી ઉપરથી કરી નાખો એટલે બની ગયું વડાપાવ. કઈ નથી. તમને ખાવાનો કેવો શોખ? ખાવાનો શોખ તો હતો શરૂઆતમાં.
અત્યારે તો મરી ગયો એવું કે કહેવાય. બધી જગ્યાએ ખાવાનું જોઈએ. ટેસ્ટ કરીને પૂરું થઈ જાય કે હવે ઘણી જગ્યાએ જાય તો અમે ખાલી ટેસ્ટ કરતા હોય. એટલું બધું હવે ન હોય ખાવાનું કે હા જ્યારે ભૂખ લાગે ત્યારે હું કોઈનો નહીં, પછી ગમે તે પછી જે ગમે તે ખાવાનું. ટોપ 5 હું વાનગી તમને કહું કે જે તમે સ્ટ્રીટ ફૂડ, જે તમે બ્લોગિંગ કરો છો, હું કોઈ વ્યક્તિ પર્ટિક્યુલર નું નામ નથી લેવા માંગતો, પણ તમને કોઈ પણ 5 વસ્તુ ભાવતી હોય એવી કઈ. મને એક વરાજાની છે ને એક સેન્ડવિચ ભાવે ગ્રીલ. ક્યાંથી? એ અહીંયા વરાજા આપણે યોગી ચોકની છે. અચ્છા, નામ તો આપણે નથી નથી દેવું, ચલો. નેચરલ અને જોરદાર વેરાયટી. ઓકે. એની સ્પેશિયલ તીખી ચટણી ખાવા હું જાઉં તો તમે કહો ને તો હું 70-80 ગ્રામ 100 ગ્રામ ખાઈ જતો હોઈશ, ઓહો. ફૂલ તીખું. બરાબર, ઈ સ્પેશિયાલિટી મારી. અને કે તીખું ખવાઈ જાય. હા, અને એક વડાપાવની અરે જે પેલા મરચા, રીંગ મરચા. રીંગ, ચકરી કે પટ્ટી કે બધા અલગ અલગ નામ આપે, એટલે ઈ મજા આવે લોકોને. પણ માયોનીઝ ચીઝ નું એવું મને બહુ ઓછો શોખ. એક થઈ ગયું તમારું આ સેન્ડવિચ, એક થઈ ગયું વડાપાવ, 3 ફૂડ હજી બાકી કે જે તમે વ્લોગિંગ કરી હોય ને એમાંથી પણ બહુ તો, પણ હું કોઈનું નામ નહીં લઉં, અહીંયા પ્રમોશન અત્યારે મને પંજાબી તો છે ને બિલકુલ નહોતું ભાવતું, કે મને જે મેંદાની પેલી નાન ને ઈ નો કુલચા. બિલકુલ નહીં. એટલે હું એની અરે રોટી મગાવું, મતલબ આપણી ઘરે જે હોય ને ઈ પેલા પૂછું કે ભાઈ મેંદો છે ઘઉં છે, એટલે અહીંયા બધે ક્યાંય ઘઉં મળતા જ નથી, ક્યાંય ખાલી એક જ જગ્યા છે એનું નામ ય ન દેવાય, અને એની ત્યાં ખાલી રોટી જ સારી છે, સબ્જી નથી. એટલે હવે સબ્જી માટે અહીંયા એક આપણા વરાછામાં નવું સેટઅપ છું, તો આખો ઘર પરિવાર મળીને બનાવે, એકદમ નેચરલ, કોઈ મસાલા નહીં બિલકુલ, ગરમ મસાલો ને એવું કઈ નહીં. અને ત્યાં તમને કાઠિયાવાડી અને પંજાબીનો કોમન ટેસ્ટ એક જગ્યાએ મળ્યો કે પંજાબીને ઈ લોકો કાઠિયાવાડી ટાઈપ બનાવ્યું, જોરદાર. પણ આ બધા એડ્રેસ મને કહેતા જાય. એની ત્યાં હું પંજાબી ખાઉં, મતલબ એ કાજુ શું કહેવાય, કાજુ લસણિયા. કાજુ લસણિયાનો બાપ એને નવી રેસીપી બનાવી, જોરદાર બનાવી. કાકા બનાવે છે, બહુ મસ્ત બનાવે. આ મારું ફેવરિટ 3. અને ચોથી પાણીપુરી. ઘણી જગ્યાએ ખાતા હોય, પણ 1-2 જગ્યા મારી ફેવરિટ છે, ત્યાં અમે વધારે ઈ સાઈડ જઈએ એટલે ટેસ્ટ કરી કે ના ના આ બરોબર. પાણીપુરી ખાવાનું ખાલી છોકરીને ભાવે એવું જ ના હોય, બધાને તો ભાઈ યાર ગોલગપ્પા मुंह में आते ही पानी आ जाए. गोलगप्पा पानी वहां भी होता है और કાંદા વાળું નહીં ખાવાનું. કાંદા એ બિચારા બપોરના કાપ્યા હોય ને આપણે સાંજે 7 વાગે દે એટલે ઈ નહીં ખાવાનું, અને કદાચ પેટને ખાવાના નુકસાનકારક પણ છે. બસ ઈ મજાની વસ્તુ છે. 4 પછી 5 માં કેવું છે કે અન્ય કોઈ આઈસ્ક્રીમ કે બીજું ત્રીજું, એટલે ભૂખ લાગે ને ત્યારે જાજુ હું નારિયેળ પાણીને અત્યારે વધારે માનું, પછી મોસંબીનું જ્યુસ છે, પછી બહુ અતિ ભૂખ લાગે તો કઈ જોવાનું હોય, મજા જે આવે ખાઈ લેવાય. એક અમારે અહીંયા કિરણ ચોક છે ઈડલી વાળા, ઈડલી તો મને મારી સ્પેશિયલ. આ 5મી ગણો પેલી આઈ 6ઠી ગણો ગમે ઈ બધું સંભારની હારે ચટણી જોઈ, 1 નંબર ટોપરાની હોય ને. અલ્ટિમેટ હું જો અત્યારે આ પોડકાસ્ટને લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછું, બરાબર, કે ભાઈ અત્યારે જે કંઈ પણ હતું તમારી લાઈફની અંદર, જે કંઈ પણ થયું, બરાબર, અત્યારે લાઈફની અંદર કેવો સંતોષ છે? મજા આવે એમ. લોકોને આપણે મતલબ આપણને ફિલિંગ આવે કે આપણા ઘર પરિવાર બધા સુખી છે. મારે 2 દીકરી છે, તો બધા અમે સુખી છીએ. મારા મમ્મી પપ્પા તો એક્સપાયર થઈ ગયા, એટલે મારા મમ્મી અત્યારે મારા ભાઈની આગળ રહી છે. અત્યારે બાજુમાં 2 ભાઈ રહી, પેલા ઉપર નીચે રહેતા. બધા સંતુષ્ટ છે, મજા આવે છે. અને મતલબ નાના મોટું કઈ ખાવું પીવું હોય તો એ હવે ચિંતાનો વિષય નથી, પૈસા નથી. પેલા કેવું કે 10 રૂપિયાના ખમણ કે વડાપાવ ખાવું હોય એ નહોતા, એટલે થોડુંક ટેન્શન રહેતું. હવે કે છોકરીને કંઈક બહાર મેળામાં લઈ જાય ને તો 10, 15, 20 રૂપિયા ટિકિટ હોય, તો એ આપણી પાસે 150 રૂપિયા જ હોય. તો મેળામાં જાય તો એમ કે પપ્પામાં બેહવું, તો પૈસા જ નથી તો ક્યાં આવે? એને બાનું બતાવવું પડે કે હાલ હમણાં રિટર્નમાં આપણે આવશું, તો રિટર્નમાં તો આમથી બહાર નીકળી જાય એટલે ભૂલી જાય છોકરા. એટલે આવું બધું બહુ હતું સ્ટ્રગલ ને. હવે કઈ ટેન્શન નથી, ભગવાને દીધું છે, વાપરીએ છીએ, પણ ખોટા રસ્તે નથી વાપરતા. ઈ એક આપણને ખુશી છે કે અવળો રસ્તો નથી આપણી પાસે, કોઈ ખોટી લાઈન નથી, ભગવાને દીધું છે એને રિયલ નીતિએ જ વાપરી. આપને એમ થાય 25 રૂપિયા 5 રૂપિયા દીધા જેવા છે તો દઈ, આપણી હેસિયત પ્રમાણે. તો આપણે લાખો રૂપિયા દાન ન કરીએ કે બીજાની જેમ, આપણી પ્રમાણે આપણે દઈએ કે ભાલો, અને દીધું અને ખવડાવ્યું, ખા, મજા કરી, મોજ કરી. મને ઘણા અમે વિડીયો બનાવતા છોકરા આપણને ફોલો કરતા બિચારા મળે તો ના હાલ ભાઈ મારી હારે ખવડાવું, લે હાલ ખા, હું કામ નહીં. આપણે પાસે જયારે આવી રીતે ખાવા જતા ત્યારે રૂપિયા નહોતા. અને ઈ બાળકો હવે જે 8મું 10મું ભણતા એને નવા ફૂડનો શોખ હોય બિચારાને, પણ હું તો એને કહું કે નહીં રાખતા શોખ બહુ. આવું અમુક જગ્યાએ તો નહીં ખાવાનું, કેફે આ તે અમુક હોય તો બહુ ધ્યાન રાખવાનું કે માયોનીઝ વાળું નહીં ખાવાનું, બહુ ઓછું ખાવાનું, કેમ કે નુકસાનકારક છે. એટલે બને ત્યાં સુધી ઘરનું ખાઓ અને મજા કરો, હેલ્ધી લાઈફ જીવો. સારું મળતું હોય તો ખાઓ, ટેસ્ટી નહીં હોય પણ ઓરિજિનલ ટેસ્ટ
તો કેવું છે કે આપણે કાઠિયાવાડીમાં લસણ ને ઘરના મસાલા વાપરો ને એટલે એક નંબર ટેસ્ટ બને. ઓલરેડી અમે સ્વાદ બનાવીએ આવી છીએ જાય. ને પોતે. હા, તમને મને બનાવવાનો શોખ આવડે? હા, મને રીંગણનું પછી કાંદા, લસણનું, મરચાંનું, આ બધા છે. પછી યુનિક રેસીપી આપણી પાસે આખા સીબડાની સબ્જી છે. હા ક્યારેક હા, આવજો તમે મોજ નહીં કરવા. આપણે હવે ડેફિનેટલી, કારણ કે ખાવાનું તો હું શોખીન છું. અને એ વસ્તુ છે એ નેચરલ છે. એની અંદર અમે કોઈ મસાલાનું નાખી, લસણ હોય અને મરચી, એનો બધો આદુનો પેસ્ટનો એનો વઘાર કરો કાંદાનો, એટલે એનો તમને એના મજા. એનો કુદરતી સ્વાદ છે. હા બસ. અને ઈ સીપડાની રેસીપી તો મજા જ આવ્યા કરે એવી બને. ડેફિનેટલી. ચલો આપણે શીબડાના રેસીપી વાળો જ્યારે કંઈ પણ પ્રોગ્રામ થાય ને હવે એટલે આપણા આવશે, આવતા કન્ફર્મ. મહિને આ આવી જાય. આ તો આપણું કન્ફર્મ. બરાબર. અહીંયા જ મળે આપણે રોડ ઉપર નાના નાના કુણા નાના કુણા શીબડા છે. જે કુણા હા, શીબડા હોય એકદમ એમના. કુણા, એની સબ્જી બહુ મસ્ત બને. ડેફિનેટલી બહુ જ મજા આવી મેહુલભાઈ વાત કરવાની. અને કદાચ કહેવાય ને, અમે પણ અમારા લાઈફની અંદર એવા કંઈક ફેઝમાં જ હતા કે જ્યાં નો ડાઉટ ઓફકોર્સ તમારા જેટલું ડાઉન તો નહીં જ, તમારાથી બહુ જ સારી કન્ડિશન જે તમારો ડાઉન ફેસ હતો એવી તો ભગવાન કરે કે કોઈને કન્ડિશન આપે જ નહીં. પણ એ કન્ડિશનમાંથી અમને આ પોડકાસ્ટના માધ્યમથી અમને પણ એવા બહુ બધા જવાબ મળી ગયા કે ભાઈ તમારે મહેનત તો કરવી જ જોશે. મને જ નહીં, જેટલા અમારા ઓડિયન્સ છે એને પણ મળી ગયા. અને એક આખા પોડકાસ્ટનું જો તારણ કાઢું ને તો એક તારણ એવું મેહુલભાઈ આપ્યું કે મહેનત કરો. મહેનત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જ્યારે તમારી પાસે બધા જ રસ્તા બંધ હોય ને, મહેનતનો રસ્તો ચાલુ રાખો. કારણ કે આમાં ખાલી મેહુલભાઈનું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણએ પણ કીધું છે કે ખાલી ને ખાલી મહેનત કરો. પરિસ્થિતિ કેવી પણ હોય, પરિણામ કઈ પણ આવે, એનું કઈ પણ ટેન્શન ના રાખો. એક છેલ્લા શબ્દો કહું, મને Please. યાદ આવી ગયું કે રાત હે તો દિન આયેગા, દિન હે તો રાત કન્ફર્મ આયેગી. ડેફિનેટલી. આજે દિવસ છે ને તો રાત છે. હવે ઈશ્વરમાં શું તાકાત છે ને એ છેલ્લી મારે વાત કરવી છે પ્લીઝ પ્લીઝ. કે કૃષ્ણ ભગવાન કે આપણા કોઈ પણ દેવી દેવતાને તમે જેને માનતા હોય, જેને મને સાંભળતા હોય, એને હું કહું છું કે તમે જે ઈશ્વરને માનતા હોય ને એનામાં એટલી તાકાત છે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે મારી નહીં, ઓરડાના પદ છે, સ્વામિનારાયણ ભગવાન એની હાથે લખ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નરનારી. હવે આનો શબ્દ અર્થ સમજાવું તમને કે મારી મરજી, જે ભગવાનને માનો એને, હું સ્વામિનારાયણનું સ્પેશિયલ નથી કહેતો, પણ એના પુસ્તકમાં એને પોતે લખ્યું સત્સંગી જીવન ઓરડાના પદમાં. એટલે કહું છું કે મારી મરજી હોય ને તો જ આ બોટલ હલે અને એને તો જ સમર્થ છે. બાકી મારી મરજી વગરનું તમારથી તરણું ન તૂટે, એટલે કે ખડ હોય ને, પડ્યું હોય ને તો એ ઉપાડવાને તમે સમર્થ નથી. આ મારી તાકાત, અને જે ઈશ્વરને માનતા હોય ને એની તાકાત છે ને તો જ થાય. હવે એ દાખલો મેં લાઈવ જોયો. જ્યારે સ્મીમેરમાં હું સૂતો હતો ને ત્યારે પાણીની બોટલ, થોડોક બેડ ઊંચો હતો ને પાણીની બોટલ નીચે પડી હતી, તો હું લેવા ગયો ને એટલે આ 3 આંગળીમાં પકડાણી. હું એક દિવસના સમયે જીમ કરતો, 100 કિલો વજન ઉપાડતો. હવે એ બોટલ 3 આંગળીમાંથી આમ ઉપર કરવા ગયો ને એટલે પડી ગઈ. બોટલ તો પડી ગઈ, પણ મને એમ થયું મારો હાથે ખંભામાં જ પડી ગયો. એટલી તાકાત નહોતી. એટલે ઈશ્વર છે ને એ સનાતન સત્ય છે ને આજ તમારે ત્યાં દુઃખ છે ને તો આવતીકાલે સુખ આવશે, આવશે ને આવશે. રાત છે ને તો એ દિવસ થવાની છે. રાત હોય ને એ રાત કાયમ ન રહે. એટલે કોઈ પણ જાતનું દુઃખ હોય, મૂંઝાવાનું નથી, મહેનત કરવાની. બાકી સંબંધ બધા બહુ મહત્વના હોય, સંબંધ સાચવવાના, આપણે પૂગી એટલું કામ કરવાનું અને મહેનત કરવાની, અખૂટ મહેનત. બાકી કોઈ રસ્તો જ નથી. અને દરેક ક્ષણનો વાસ્તવિક જીવનની અંદર આનંદ માણવાનો. બસ દુઃખ છે તો રોવા મળવાનું યાર, કે આ મરી જાય હું અને શું કરવું મારે. કાંઈ ન થાય ભાઈ. બાયલા, તમે બાયલા કહેવાવ તો ગમે એવું દુઃખ હોય એમાંથી તમે આગળ આવો. રડવાની જરૂર જ નથી ભાઈ. કે ભગવાન એમ કહે છે કે રાત છે તો દિવસ આવશે, તું હું મૂંઝા, કરવા વાળો હું છું. હા, આખા જગતની અંદર છે ને બહુ બધા ભગવાન છે, પણ જે ગીતામાં શબ્દ લખ્યા ને એને હું બહુ માનું છું કે કૃષ્ણ ભગવાન એક જ એવો હતો કે અર્જુનને સાતી ઠોકીને એમ કીધું કે પાર્થ, હું જ ભગવાન છું, આ સૃષ્ટિનો સર્જનાર હું જ છું, અને જે કરું છું ને એ હું જ કરું છું. આ યુદ્ધ થાય ને તો એ મારી મરજીથી થાય. આ મારી મરજી વગરનું યુદ્ધ ન થાય. મેં બહુ કોશિશ કરી પણ સામેનો પાર્ટ માનતો નહોતો કે નહીં. ત્યારે આ યુદ્ધ ચૂસે ને ત્યારે યદુવંશીનો નાશ થાય એ એના હાથે જ ચૂસે બધું. અને સાતી ઠોકીને જગતમાં કોઈ કહેવા વાળો હોય ને તો એનું મને ગર્વ છે. એ કૃષ્ણ ભગવાન કાળિયો ઠાકર છે કે જગતમાં હું એક જ ભગવાન છું. ભગવાન આપણે બધાને કોઈનો વિરોધ જ નથી, પણ એને કીધું હતું કે હું સૃષ્ટિનો સર્જનહાર છું ને અર્જુનને બધું બતાવ્યું એના વિશ્વ સ્વરૂપની અંદર. વિશ્વ સ્વરૂપનું દર્શન કરાવડાવ્યું કે આ જોઈ લે, તું જેને પિતા ને ફલાણા ઢેકડા માઇન ની બધા આમાં છે, એટલે મય ઠોકવા મૂંઝામાં
પાર્થને કહો ચડાવે બાણ. હવે યુદ્ધ જ કલ્યાણ. બાકી મહેનત કરો અને ખંભે તીર કામઠા લઈને ચોટી જાઓ, લાગી જવાનું છે, મોજ કરો. બાકી કાંઈ નથી. આનંદ મંગલ અને ગમે એવું દુઃખ હોય તો ગભરાવાની કઈ જરૂર નથી. ભગવાનને યાદ કરવાના. એના શબ્દો 5 શબ્દ તો યાદ રાખો. કંઈક કે આ મેં કીધું એમ કે ભાઈ રાતે તો દિન આયેગી, હા અને મારી મરજી વગર તો ભલે તમે સ્વામિનારાયણનો ધર્મ પાળો કે ન પાળો, પણ એના આ શબ્દ તો જોવો કે મારી મરજી વગર તવણું ન તૂટે ભલા માણસ. કે તમે કૃષ્ણને માનો, રામને માનો, કે ખોડિયારમાંને માનો, કે કોઈ પીર પીરાણુને માનો, કે કોઈ પૈગંબરને માનતા હોય, પણ એની મરજી હશે ને તો જ આ તરણું તૂટે, બાકી વાળ વાકો ન થાય. ડેફિનેટલી મેહુલભાઈ, તમે જે કંઈ પણ વાત કીધી ને આ બધા જ સાથે અમારી ઓડિયન્સ રિલેટ થશે. અને જો તમે મેહુલભાઈને અહીંયા સુધી સાંભળ્યા છે અને કદાચ તમને કોઈ પણ જાતનો પ્રશ્ન છે તો પ્લીઝ તમે નીચે કમેન્ટની અંદર લખી દો. અને અત્યાર સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ પણ કરી દો. એન્ડ કીપ ફોલોઈંગ યોર સ્કિલ, ક્યોંકि ये स्किल का मामला है.